જે પ્રભાવશાળી શબ્દ છે ને એ સંન્યાસ છે, એ છે સંન્યાસ. અને એટલે જ આ અર્જુન કહે છે કે મારે સંન્યાસી થવું છે, મારે સંન્યાસી થવું છે, મારે સંન્યાસી થવું છે. ગીતાએ બહુ ડાપણપૂર્વક કામ લીધું. સંન્યાસ ખોટો છે એમ ના કહ્યું, એમ ના કહ્યું, પણ સંન્યાસનું ગુણલક્ષી રૂપ બતાવી દીધું. તારે સંન્યાસ જ થવું છે ને, લે સંન્યાસાનું નામ કહેવાય. જો આવું હોય એનું નામ કહેવાય જ્ઞેય નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. અર્જુન, સંન્યાસી તો એને કહેવાય જે કોઈનો દ્વેષ ન કરતો હોય, જે કોઈની પાસેથી કશી આકાંક્ષા ના રાખતો હોય, જે કોઈ ચીજની અપેક્ષા ના રાખતો હોય, નિરાશિર, જે પોતાના વ્યક્તિગત સુખો માટે કોઈ આશાઓ ના રાખતા હોય. સુખમ બંધાત પ્રમુચ્યતે, બહુ સુખપૂર્વક એ બંધનમાંથી મુક્ત થઈ જતો હોય છે. આવી રીતે એને ગુણલક્ષી સંન્યાસનું રૂપ બતાવ્યું. પણ અર્જુનને હજુ તૃપ્તિ ન થઈ એટલે છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં વળી પાછું સંન્યાસનું લક્ષણ મૂકી દીધું. છઠ્ઠો અધ્યાય જોજો, પહેલો શ્લોક. પણ છઠ્ઠા અધ્યાયમાં, છઠ્ઠો અધ્યાય બહુ મહત્વનો છે. જેને સાધના કરવી હોય ને, જેને ઉપાસના કરવી હોય ને, છઠ્ઠો અધ્યાય રોજ વાંચવો. એમાં એને સંન્યાસી ને યોગી બેયને સાથે મૂકી દીધા. પેલામાંય મૂક્યા હતા અને આમાંય મૂકી દીધા. જ્ઞેય નિત્ય સંન્યાસી, એ તો 5મો અધ્યાય. અને છઠ્ઠો અધ્યાય અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. વિધિ અને નિષેધ બે બતાવી દીધા. અર્જુન, જો સંન્યાસી કોને કહેવાય? અનાશ્રિત કર્મ ફલમ, જે કર્મના ફળની આશા રાખ્યા વિના, કર્મના ફળની ઈચ્છા રાખ્યા વિના, અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ, જે કર્તવ્ય કર્મોને કરે છે, જે કર્તવ્ય કર્મોને કરે છે, કર્તવ્ય કર્મથી જે ભ્રષ્ટ નથી થતો, જે છોડી નથી દેતો, સ સંન્યાસી. અર્જુન, એનું નામ સંન્યાસી છે. ખાલી ભગવાન પહેરવા એનું નામ સંન્યાસી નથી. આ ગીતાની વ્યાખ્યા છે, ગુણલક્ષી. ચ યોગી ચ, એ જ યોગી છે. ન નિરગ્નિર ન ચાક્રિય, અત્યાર સુધીનું વિધાન. હવે નિષેધ બતાવે છે. અગ્નિને નહીં અડવું કે નિષ્ક્રિય થઈને બેસી રહેવું, એનું નામ સંન્યાસ કહેવાય. એટલે અમારે ત્યાં રૂઢ જે સંન્યાસ છે, એ રૂઢ સંન્યાસ પદ્ધતિમાં અગ્નિને અડવાનું મનાઈ છે. સંન્યાસીથી અગ્નિને અડી શકાય, એને ભિક્ષા લઈ આવવાની. ભિક્ષા લઈ આવવાની એટલે અગ્નિનો સ્પર્શ, ધાતુનો અને અગ્નિનો સ્પર્શ કરી શકાય નહીં, વાહનમાં બેસી શકાય નહીં. આ રૂઢ સંન્યાસ છે. ભગવદ્ ગીતાએ રૂપાંતર કર્યું. ના નિરગ્નિર, જે અગ્નિને નહીં અડનારો અને નિષ્ક્રિય થઈને બેસી રહેનારો, એ સંન્યાસી નથી. કેટલી મોટી ક્રાંતિ છે, જરા વિચાર કરો. એક રૂઢમાંથી, એક રૂઢિમાંથી, એક નિષ્ક્રિયતામાંથી, એક જડતામાંથી સમાજને કાઢીને ચેતનામાં મૂકી દેવો છે અને ગુણલક્ષી સંન્યાસ બતાવવો છે. તમને એક વાત કહીશ એટલે ખ્યાલ આવશે. ભાવનગરના દરબાર, અંગ્રેજો નવા નવા આવેલા, અને અંગ્રેજો એટલે એક બહુ ડાહી પ્રજા. એમણે વિચાર કર્યો કે હિન્દુસ્તાન ઉપર જો રાજ કરવું હોય ને, તો હિન્દુસ્તાનનું નાક પકડો, નાક પકડો, પગ પકડો, હાથ પકડો, બહુ જોર નહીં કરી શકાય. પણ એક જડતામાંથી સમાજને કાઢીને ચેતનામાં મૂકી દેવો છે અને ગુણલક્ષી સંન્યાસ બતાવવો છે. તમને એક વાત કહીશ એટલે ખ્યાલ આવશે. ભાવનગરના દરબાર, અંગ્રેજો નવા નવા આવેલા, અને અંગ્રેજો એટલે એક બહુ ડાહી પ્રજા. એમણે વિચાર કર્યો કે હિન્દુસ્તાન ઉપર જો રાજ કરવું હોય ને, તો હિન્દુસ્તાનનું નાક પકડો, નાક પકડો, પગ પકડો, હાથ પકડો, બહુ જોર નહીં કરી શકાય, પણ નાક પકડો. અને નાક એટલે બંદરો. આ બંદરો છે ને, મુંબઈ, મદ્રાસ, કલકત્તા, કોચીન, પાંડિચેરી, ગોવા, એ બધા બંદરો કહેવાય. એ બંદરો આપણા હાથમાં રાખો એટલે એનું નાક આપણા હાથમાં આવી જશે. એટલે અંગ્રેજોએ બહુ બુદ્ધિપૂર્વક આ બંદરો ઉપર પોતાની કોઠીઓ નાખી નાખીને બંદરો લીધો. હવે એમનો ડોળો ભાવનગર બંદર ઉપર, ત્યારે આ ભાવનગર બંદર છે ને, બહુ જાહો જલાલી વાળું, ભાવનગર બંદર ઉપર એમનો ડોળો. એટલે શું કરે કે દરબારને મનાવે, પણ દરબાર તૈયાર થાય પછી બન્યું એવું, એક વાર દરબારને ખૂબ જરાક નાસ્તો બાસ્તો આમ તેમ મહેફિલમાં બરાબર ચકચૂર કર્યા, અને દરબાર તો રાજી રાજી થઈ ગયા. એમણે ભાવનગર બંદર લખી આપ્યું, સહી કરી આપી. લો ત્યારે હવે ભાવનગર બંદર તમને કેટલા દિવસથી કે કરતા હતા, જાઓ તમને ભાવનગર બંદર આપ્યું. આપ્યું તો ખરું, પણ જયારે નિશો ઉતર્યો ને, નિશો ત્યાર ગયા રાત્રે નિશો ઉતર્યો,
અને ચિંતા થઈ આ તો મારું સર્વસ્વ ગયું, હવે મારે કરવું શું? મંત્રીઓને બોલાયા, રાત્રે ને રાત્રે દિવાનને બોલાયો, ફલાણાને બોલાયો. બાપુ આ તો લખી આપ્યું એટલે હવે એ તો આપવું જ પડે, બીજો કોઈ રસ્તો નહીં, એ તો આપવું જ પડશે. પણ ના આપવું પડે એવું કઈક ખોળી કાઢો. તો કે એક છે રસ્તો. આપણા જે જૂના દિવાન હતા ને, નાગર બ્રાહ્મણ, ગગા ઓઝા, એમણે સંન્યાસ લીધો છે અને કઈ ગામડામાં આમ તેમ કઈ વિચરણ કર્યા કરે છે. જો ગગા ઓઝાને બોલાવો તો ગગા ઓઝા કઈ રસ્તો લાવે. મુત્સદ્દીની સમયે કિંમત થતી હોય છે. ઘોડા છોડ્યા, ચારે રાત્રે રાત્રે ઘોડા છોડ્યા, જ્યાં હોય ત્યાંથી ગગા ઓઝાને પગમાં પડીને લઈ આવો. ગગા ઓઝાએ સંન્યાસ લઈ લીધેલો વૃદ્ધાવસ્થામાં, અને સંન્યાસ લઈને વિચરણ કરે તો ગયા. અને સ્ટેટ દરબાર રાજ મુસીબતમાં આવી ગયું છે, દુઃખમાં પડ્યું છે, બહુ જરૂર છે. ત્યારે ગગા ઓઝાએ કહેલું, મેં સંન્યાસ લીધો છે, વાસનાઓથી લીધો છે, મોહથી સંન્યાસ લીધો છે, રાષ્ટ્ર ભક્તિથી મેં સંન્યાસ લીધો નથી. જો મારું રાષ્ટ્ર દુઃખમાં પડ્યું હોય તો મારા સંન્યાસને એક તરફ મૂકીને પણ હું રાષ્ટ્રનું કામ કરવા આવીશ. બસ. ના નિરગ્નિર નચાક્રિય, જે કર્તવ્ય કર્મ છે, જે ડ્યુટી છે, એને તો કર્મ જ જોઈએ. એ આવ્યા. રાજા તો બિચારો સુકાઈ ગયેલો. અરે રે, હવે મારે શું થાય? ચિંતા ના કરીશ, રસ્તો મારા પાસે છે. શું રસ્તો છે? કે તમે ચિંતા ના કરો, કાલે એક કામ કરો, મદારીઓ પાસેથી એક વાંદરું ખોળી લાવો. કઈ મદારીઓ હોય એને પાછા ઘોડા દોડાયા. એ કોઈ મદારી હશે, એનો પેલો નાથિયા ડોસો હોય ને, એ નાથિયા ડોસાને પકડી લાયા. સરસ મજાનું શીખવાડેલું. હા, કે આનું નામ રાખો ભાવનગર, આનું નામ રાખો, આને જામા પહેરાવો, વાઘા પહેરાવો, હાથમાં સોનાના કડા પહેરાવો, ગળામાં હાર પહેરાવો, અને ગળામાં લખો ભાવનગર બંદર, એમ લખી દો. એના ગળામાં લખો ભાવનગર બંદર. અને અંગ્રેજોને કહો, ભાઈ અમે કાલ તમને વચન આપ્યું છે એ પ્રમાણે ભાવનગર બંદર તમને અર્પણ કરવાનું છે, તો તમે આજે સભામાં આવીને લઈ જાઓ. તો પેલા ખુશ થઈ ગયેલા, રાજી થઈ ગયેલા. અને સભામાં ગયા તો પેલું વાંદરું છે એ પછી મંગાયું, અને એને સોનું બોનું પહેરાવેલું, સરસ મજાનું શણગાર કરેલો. એના જે દોરી પકડનારો છે એને ખાસા પૈસા આપ્યા, લે આખી જિંદગીમાં તને નહીં મળે. અને એના ગળા ઉપર લખેલું ભાવનગર બંદર. એલી દોરી કે, લો સાહેબ, કેપ્ટન સાહેબ, ફલાણા સાહેબ, લો આ ભાવનગર બંદર. હા બંદર? કે હા. અરે અમે તો પેલું સમજેલા. કે તમે પેલું સમજેલા, પણ અમારું વાલું બંદર તો આ છે, અમારું ખરું બંદર તો આનું નામ મુત્સદ્દીગીરી કહેવાય. એ હોય તો છૂટવાનો રસ્તો. અર્જુન અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. અગ્નિને નહીં અડનારો અને નિષ્ક્રિય થઈને બેસી રહેનારો એ સંન્યાસી નથી. પણ જે રાષ્ટ્ર કર્તવ્ય કરે, જે સમાજના કર્તવ્ય કરે, જે માનવતાના કર્તવ્યો કરે, પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી, ભગવત બુદ્ધિથી કરે, એનું નામ કહેવાય સંન્યાસી. અર્જુન કે તમારી વાત તો સમજમાં આવી, પણ હજુ બરાબર સમજમાં આવી કાલ. કૃષ્ણ કનૈયા પતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદગુરુદેવ કી, ઉમિયા માત કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. વંદનીય સ્વામીજી મહારાજ, માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ ગીતાનો પ્રસંગ ચાલી રહ્યો છે. અને પ્રસંગમાં સંન્યાસનો વિષય આવ્યો છે. સંન્યાસ કોને કહેવાય એની ચર્ચા 2 દિવસથી ચાલી રહી છે. શરૂઆતની ભૂમિકામાં જ કહેવામાં આવ્યું કે ભગવદ ગીતા જ્યારે કોઈનું પણ લક્ષણ બતાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ બાહ્ય લક્ષણ નથી હોતું, પણ એ ગુણલક્ષી લક્ષણ હોય છે. કોઈ પણ પ્રજા, કોઈ પણ સમાજ, કોઈ પણ દેશ જ્યારે પણ ઊંચો આવવાનો હોય ત્યારે એનું પહેલામાં પહેલું નિશાન, પહેલામાં પહેલું લક્ષણ એ છે કે ગુણની પૂજા કરે છે,
કે પછી એ વર્ણની પૂજા કરે છે, કે જાતિની પૂજા કરે છે, કે વંશની પૂજા કરે છે, એના આધારે એની ચડતી અને પડતી થયા કરતી હોય છે. ભગવદ્ ગીતા ગુણના ઉપર ભાર મૂકે છે. અર્જુન, સંન્યાસ કોને કહેવાય? તો પહેલું લક્ષણ બતાવ્યું, યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જે કોઈનો દ્વેષ ન કરે અને જે કોઈની પાસેથી કશી અપેક્ષા ના રાખે એને તું નિત્ય સંન્યાસી સમજ. પણ એ નિત્ય સંન્યાસીને પરિણામ શું પ્રાપ્ત થાય? સુખમ બંધાત પ્રમુચ્યતે. આ મુદ્દો યાદ રાખજો. જ્યારે પણ કોઈ સાધના બતાવવામાં આવે ત્યારે સાધનાના પરિણામ પણ હોય. આવો જે સંન્યાસી છે એ સંન્યાસીને પ્રાપ્ત શું થાય? તો સુખમ બંધાત પ્રમુચ્યતે. બહુ સુખપૂર્વક એ બંધનોથી છૂટી જાય. એટલે એક બીજી વાત પણ નીકળી, બંધન છે ખરા, બંધન નામનું પણ કોઈ તત્વ છે. ત્યારે એ બંધનો કયા કયા છે? સંતોષી. એમને થોડુંક જ્ઞાન મળે એટલે બસ બસ ઘણું મળી ગયું, રાજી રાજી થઈ જાય. અને કેટલાક લોકો જે હોય છે ને એમને તમે જોશો તો અલ્પ ધનમાંય સંતોષ નહીં, અલ્પ જ્ઞાનમાંય સંતોષ નહીં. વધુ ને વધુ કેમ પ્રાપ્ત કરવું એ એમની ઈચ્છા હોય છે. એવું કહેવાય છે સયાજીરાવ મહારાજ કે બીજા કોઈ, બનતા સુધી સયાજીરાવ જ હશે, અને ડભોઈ ગયેલા. ડભોઈ જાણો છો? ડભોઈ માંથી બહાર નીકળ્યા હાથી ઉપર બેસીને. રાજાની સવારી હાથી ઉપર, આખું ગામ ભેગું થયેલું દર્શન કરવા જોવા માટે. બહાર નીકળ્યા તો બહુ ચતુર હતા અને બહુ નિરીક્ષણ શક્તિ એમાં બહુ હતી. ખેડૂતના દીકરા હતા, કોઈ રાજાના દીકરા નતા. હતા જજો મહારાષ્ટ્રમાં એમનું ગામ જોઈ આવજો. એ તો દત્તક લીધેલા. એટલે આખી એ વાત ઉડી ગઈ. રાજવંશ હોય એ જ રાજ કરી શકે. એ તો રાજાનો દીકરો નતો, એ તો ખેડૂતનો દીકરો હતો અને ધૂળમાં રમતો હતો. પણ એક નિરીક્ષણ કરનાર જે દીવાન હતો અને એની નજર પડી કે આ છોકરો ગાદીએ બેસાડવા જેવો છે. પછી તમે જોયું કેટલા બાહોશ, કેટલું મોટું કામ કરનારા થયા. એટલે એમનામાં બહુ નિરીક્ષણ શક્તિ હતી. એમને હાથી ઉપરથી આમ ઉભા ઉભા જોયું, ચારે તરફ નજર કરી તો કિલ્લાને અડીને એક બ્રાહ્મણ ઉભેલા અને એના ચહેરા ઉપર વ્યગ્રતા, યાચના ની વ્યગ્રતા. એટલે નજીકમાં કોઈ કારભારી કોઈ હશે અને કહ્યું પેલાને બોલાવો બ્રાહ્મણને. એટલે એ નજીક આવ્યો. એમને કહ્યું, ભૂદેવ શું જોઈએ છે? કઈ તમારે કઈ જરૂર છે? તો કે હા. બોલો શું જોઈએ છે? ચૂનો. એમના હાથમાં તમાકુ અને પેલી ડાબડીમાં ચૂનો થઈ રહેલો. બીજી બાજુની જે પેલી હોય ને એક ભૂંગળું આવે, એ બીજી બાજુ જે પેલો ચૂનો છે ને તે ખોતરીને કાઢી લીધેલો થઈ રહેલો. હવે રાજા જેવો રાજા પૂછે છે કે તમારે શું જોઈએ છે? પણ વ્યસનમાં મન એટલું તરબોળ થયેલું છે કે એમને ચૂના સિવાય બીજું કઈ દેખાતું. માગો કઈ જોઈએ એ સારી રીતે માગો કે ચૂનો. એ કારભારીને કહ્યું 2 ભઠ્ઠીઓ પડાવીને ચૂનો આપજો અમને. 2 ભઠ્ઠીઓ પડાવીને ચૂનો. અલ્પ ધન સંતોષી. જે પ્રજા અલ્પ ધન સંતોષી હોય એવી પ્રજા કદી સમૃદ્ધ ના થાય. રોટલો ખાનારી થાય પણ કદી સમૃદ્ધ થાય? એ 2 રોટલા ખાઈને બેસી રહે, પડ્યા રહે. બસ આજ હોય તો કાલ જરૂર. જોજો દુનિયામાં નજર નાખજો, એવા કેટલાય માણસો જો એમના ઘરમાં આજ ખાવાનું હોય અને કાલનું ખાવાનું હોય તો કાલ પછી એ કામ આવે. એ તો ભગવાને બહુ દયા કરી પેટ વરગાડ્યું છે એટલે મહેનત કર્યા વિના છૂટકો નથી. એવી એક બીજી પ્રજા હોય એ અલ્પ જ્ઞાન સંતોષી. અને જે અલ્પ જ્ઞાન સંતોષી હોય એ કોઈ દિવસ જ્ઞાનનો વિકાસ ન કરી શકે. આટલા વિકાસ પછી પણ અમેરિકાને પૂછો તમારું જ્ઞાન પૂરું થયું? હમણાં થોડા દિવસ ઉપર રેગનનું પ્રવચન હતું. રાષ્ટ્રજોગું રેગનને પ્રવચન કરવાનું હતું. એ રેગને જે પ્રવચન કર્યું બહુ માર્મિક કર્યું. એણે કહ્યું આપણે આજે જે પ્રાપ્ત કર્યું છે
દુનિયાના શિખર ઉપર આપણે બેઠા છીએ, એ કાયમના માટે રહેશે એવી કોઈ ખાતરી નથી. આજથી 50-60 વર્ષ પહેલા દુનિયાની સૌથી મોટામાં મોટી શક્તિ બ્રિટન હતું કે નહીં? એમ કહેવાતું કે એના રાજ્યમાં સૂર્ય આથમતો એટલું આખી દુનિયા ઉપર એનું રાજ્ય. આજે એનું સ્થાન 4થું 5મું ગયું છે. અને બ્રિટનના ભવિષ્યવેત્તાઓ એટલે ત્યાંના અર્થશાસ્ત્રીઓ આગાહી કરી છે, આવનારા થોડા વર્ષોમાં બ્રિટનનું સ્થાન 18મા નંબરે જશે. 18મા નંબરે એ સ્વીકાર કરીને બેઠો છે, બરાબર, અમે 18મા નંબરે રહેશું, અમારી જે પોઝિશન છે એ અમને સ્વીકાર્ય છે. આજે અમેરિકાના પ્રેસિડેન્ટે કહ્યું પ્રવચનમાં, આપણું સ્થાન આજે જે છે એ આવતીકાલે આવતા વર્ષોમાં રહેશે એની કોઈ ખાતરી નથી. પણ જો તમારે એ સ્થાનને સાચવવું હોય તો સતત પુરુષાર્થ કરતા રહો, સતત વિકાસ કરતા રહો, સતત વિકાસ કરતા રહો, બેસવાનું નામ ના લો. એટલા માટે આપણે પલાઠી વાળીએ છીએ ને એ લોકો ખુરશી ઉપર બેસે છે. અર્થ સમજ્યા તમે? આપણે પલાઠી વાળીએ છીએ, પલાઠી વાળીને બેઠા એટલે બેઠા, પછી કઈ ઉભા થવાનું, અને એમાં જમતી વખતે પલાઠી વાળીએ છીએ એટલે પછી કોઈ બે માણસ ઉભા કરે તો ઉભા થઈએ. પેલા પલાઠી નથી વાળી શકતા, આપણને તો પલાઠી વિના ગમતું નથી. જો તમારે તમારા પૂર્વજોએ જે પરિશ્રમ કર્યો, જે મહેનત કરી, જે બલિદાનો આપ્યા, એનું પરિણામ આજે ભોગવીએ છીએ. પણ જો અહીંયા આપણે અટકી જશું, અહીંયા આપણે રોકાઈ જશું, અહીંયા પૂર્ણવિરામ કરીને બેસી જઈશું, બસ અમે દુનિયામાં મહાન છીએ, અમારાથી આગળ દુનિયામાં કોઈ નથી, એવી આત્મશ્લાઘા કરીને જ્યાં છીએ ત્યાં જ જો સ્થગિત થઈ જશું તો આપણે ગબડવા લાગશું, આપણું પતન થઈ જશે. એટલે સતત વિકાસ, વિકાસ ને વિકાસ. વિકાસનું કદી પૂર્ણ વિરામ હોય નહીં, અને વિકાસના ઉપર જે પૂર્ણ વિરામ મુકાવે એ જ વિકાસનો દુશ્મન છે, એ જ પ્રજાનો દુશ્મન છે, એ જ પ્રજાને મારી નાખે છે. એટલે કેટલાક લોકોને તમે જોજો, એ અલ્પ જ્ઞાન સંતુષ્ટ, બસ આટલું ઘણું થઈ ગયું. સયાજીરાવ મહારાજ 60મા વર્ષે સંસ્કૃત ભણવા બેઠેલા. 60મા વર્ષે એમણે શ્રીમદ ભાગવત સાંભળ્યું, બહુ રસ પડ્યો, કોઈ વક્તા હશે અને એની બહુ સુંદર રીતે સંભળાવ્યું ને બહુ રસ પડ્યો, અને ત્યારે એમને થયું, ઓહો, સંસ્કૃત તો ભણવા જેવી ભાષા છે. 60મા વર્ષે પંડિત રાખીને એમને સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું. શાસ્ત્રકાર લખે છે, ભણવામાં કોઈ દિવસ સંતોષ કરવાનો હોય, માણસ આ જન્મ વિદ્યાર્થી છે. તમે કદાચ નામ સાંભળ્યું હશે કે ના સાંભળ્યું હોય, ખબર નહીં. ફારસીનો એક બહુ મોટો મહાકવિ થયો, જેમ આપણે કાલિદાસ છે, અંગ્રેજીમાં શેક્સપિયર છે, એમ ફારસી છે ને, એ ફારસીનો બહુ મોટો મહાકવિ છે. એનું નામ છે શેખ સાદી. શેખ સાદી, અને લખ્યું છે ગુલિસ્તાન. સોમનાથ ઉપર એક લેખ લખ્યો છે, આપણું જે સોમનાથ ખરું ને એના ઉપર એને એક લેખ લખ્યો છે, વાંચવા જેવો છે. વાંચો, ઘણું વાંચવા જેવું છે. થોડોક ટાઈમ વાંચનને આપો. આખો દિવસ ગંજ બજારમાં રહો, ખરીદો, વેચો, બધું કરો, પણ તમને રાત્રે સ્વપ્ન જીરાના જ આવે, રાયડાના જ સ્વપ્ન આવે. એટલે હદ સુધી તમારામાં વ્યાપાર ના પેસી જવો જોઈએ. અમારે સાધુઓ કહેતા હોય છે, બહુ સરસ વાત કહેતા હોય છે, તમે સંસારમાં રહો, નહીં રહો તો રહેશો ક્યાં? અમે બધા ક્યાં છીએ? ઘર છોડીને અંતે આશ્રમ તો કરવો પડ્યો કે ના કરવો પડ્યો? 2, 4, 5, 10 વર્ષ આમ રખડ્યા, આમ રખડ્યા, આમ રખડ્યા, પણ પાણી છે એ અંતે એના ઢાળમાં આવીને ટક્યા વિના રહે. ઉભરામાં તમે 2 વર્ષ 4 વર્ષ ગમે એમ આડા આવડા ફરી આવો, એ વાત જુદી છે. સાધના બનાવો તોય વાત જુદી છે. પણ પાણી છે એ આકાશમાંથી ભલે ને પહાડ ઉપર પડ્યું હોય, પણ એ આવીને ટકવાનું તો દરિયામાં જ ટકવાનું છે, સરોવરમાં જ ટકવાનું છે, સરિતામાં જ ટકવાનું છે, કારણ કે એ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતા છે. તમે સંસારમાં રહો, પણ સંન્યાસનો અર્થ શું છે? તમારામાં સંસાર ન રહે એટલે સંન્યાસ. બસ આ નોટ કરજો. તમારામાં સંસાર ન રહે તો એનું નામ છે સંન્યાસી. અને એ શબ્દ માટે શાસ્ત્રીય શબ્દ વાપરવામાં આવ્યો, અનાસક્ત. અનાસક્ત, અનાસક્ત. જનકનો દાખલો છે ને, મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કિંચન.
સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં એક ઠક્કર રહે લુહાણા. લુહાણા ભક્તો હોય છે, ઘણા ભક્તો હોય છે, બધા ભક્તો હોય છે, પણ કેટલાકની ખાસિયત હોય છે. ભક્ત અને એ ભક્તને પાછલી ઉંમરમાં એમ થયું કે સંતાન નથી. જીવનમાં કેટલીક વાર નિરાશા પણ બહુ મોટી આશા લઈને આવતી હોય છે, આઘાતજનક નિરાશા. જેને સંતાન ના હોય એને પૂછી જોજો, એમના જીવનમાં બધું હોય. ઘણી વાર હોય તો વધારે પડતું જે હોય ને એ જ વધારે દુઃખદાયી. હે ભગવાન, જો તારે અમને સવાશેર માટી નથી આપવી તો આ બંગલો શું કામ આપ્યો? આ બંગલો પછી ભોગવશે કોણ? બનાવી દો ને આશ્રમ, લો રોજ હરિકીર્તન થશે. કે ના, એમ તો જમ બેઠા છે પાછા, એમ તો કોડિયા આપીએ તો ને, એ વાત ખોટી. પણ તો પછી ત્યાં આ બધું, આ ગાડી આપી, આ ફલાણું આપ્યું, આ ફલાણું આપ્યું, એ બધું જોઈ જોઈ અને મનમાં છે ને એક નિરાશા ઉત્પન્ન થાય. કેટલીક વાર જીવન માટે જરૂરી છે, કેટલીક વાર પછડાટ જરૂરી છે. તમે પછડાવો ને, તેજીમાં ચડ્યા હો 3 વર્ષ સુધી, અને પછી એક મંદી આવીને એવા પછડાટ કરે ને તો હાડકે હાડકાં ખોખરા કરી નાખે. બધા હાડવૈદ ભેગા થઈને માંડ તમારા હાડકાં ઠીક કરે, એટલા હાડકાં ખોખરા થઈ ગયા હોય. જરૂરી છે. જો આ ના હોય તો જીવન જ ના હોય. એટલે ભગવાનને પ્રાર્થના કરે. એમાં પાછા 2 ડાયા. એક બીજી વાત યાદ રાખજો, ડાયાને દુઃખ વધારે, ગાંડાને દુઃખ ઓછું હોય. ડાયા હોય ને એને દુઃખ વધારે, પણ ગાંડા હોય, મૂર્ખા હોય, એમને દુઃખ ઓછું હોય, એમને કશું બહુ ના હોય. મૂર્ખત્વમ સુલભમ ભજસ્વ કુમતે મૂર્ખસ્ય ચાષ્ટૌ ગુણા. નીતિકારે લખ્યું છે, એ ભાઈ મૂર્ખત્વની ઉપાસના કરો, મૂર્ખ બનો. એના 8 ગુણો છે, 8 ગુણો છે. એમ કે એ કે છે કાર્ય વિચારણાંદ બધીરો. એને શું કરવું ને શું ના કરવું એની ગથાગમ જ નથી, એને પડીએ નથી. ક્યાં બેસવું, ક્યાં ઉઠવું, કોને કશું પડી જ નથી. અને પ્રાયેણામય વર્જિતો દૃઢવપુ મૂર્ખમ સુખ જીવતી. એનું શરીર અલમસ્ત હોય, કારણ કે ચિંતા જ ના હોય, એને ચિંતા જ ના હોય. શરીર જુઓ તો અલમસ્ત હોય, એને સુખપૂર્વક જીવતો હોય. એટલે ડાયા હોય ને, ડાયાને દુઃખ વધારે. એક બીજી વાત યાદ રાખજો, ડાયા હોય ને ડાયા ઉપર પાછી ખાનદાની હોય, પાછી એને ખાનદાની હોય, એને ડબલ દુઃખ હોય. એને રહી રહીને એમ થતું હોય, એક તો ડાપણ અને મારી ખાનદાની, મારો બાપ કોણ, મારી માં કોણ, મારું કુટુંબ કોણ, મારું શું, એ ખાનદાની હોય, એ પાછું વધારે દુઃખી હોય. એટલે આ બંને ડાયા ઘણા ટાઈમ સુધી દુઃખી થયા, પાછલી ઉંમર સુધી, અને પછી મન વાળી લીધું. બસ આ એક મોટામાં મોટી વાત છે. બધા યોગ કરતા સૌથી મોટામાં મોટો કોઈ યોગ હોય ને, એ મન વાળવાનો યોગ છે. અને ના વાળો તો પછી હાર્યા રહો. કહેવાય છે કે નથી કહેવાતું? જે વારેલા ના રે એ હારેલા રે. મન વાળી લેવું એના જેવો કોઈ મોટો યોગ નથી. પણ મન શામાંથી વાળી લેવું? નોટ કરજો, જે તમારા માટે અશક્ય છે, જે તમારા માટે અશક્ય છે, એમાં તમારું મન લાગ્યું છે, એમાંથી વાળી લેવું. જે તમારા માટે શક્ય છે એનો પુરુષાર્થ કરો, એનો પુરુષાર્થ કરો. ભલે નિષ્ફળ જાઓ, સફળ થાઓ, પણ જે તમારા માટે શક્ય છે જ નહીં, એ અશક્ય છે, એ અશક્યમાંથી મનને વાળી લેવું એ મોટામાં મોટો યોગ છે. એ બંને મન વાળી લીધું. બસ હવે આપણે કઈ નહીં, પ્રભુ ભજન કરશું. પણ એમને વળી એક બીજી ઈચ્છા થઈ, પ્રભુ ભજન તો કરીએ, પણ સંતનો જો સાથ મળે, સંતનો જો ઓથ મળે, સંતનો જો ટેકો મળે ને, તો પ્રભુ ભજનમાં વધારે રસ પડે. વાતને યાદ રાખજો. તમારે ઊંઝાથી સિદ્ધપુર જવું છે અને રસ્તામાં લૂંટારા છે, ચોર છે, ડાકુઓ છે, લૂંટી લે છે. હવે જવું છે, ફફડાટ થવાનો કે નહીં થવાનો? મનમાં ફફડાટ થવાનો. પણ ડીએસપી જતા હોય, ડીએસપી હોય ને એની જીપ જતી હોય, અને તમારે થોડી ઓળખાણ હોય ને, કે ક્યાં જવું છે? સિદ્ધપુર. આવો બેસી જાઓ આપણી ગાડીમાં. એના
પિસ્તોલ હોય, પેલા બે બંદૂક વાળા ભરેલા બેઠા હોય અંદર, અને હવે તમે એ ગાડીમાં બેસી ગયા, હવે તમને બીક લાગશે ખરી? પેલા ડાકુઓની બીક લાગશે ખરી? હવે ફફડાટ રહેશે ખરો? જો ડીએસપી ની ગાડીમાં બેસવાથી તમારા લૌકિક ડાકુઓનો ભય તમને ઉતરી જતો હોય અને તમે નિર્ભય થઈ જતા હોવ, તો કોઈ સમર્થ પુરુષ હોય, કોઈ શક્તિશાળી પુરુષ હોય, એનો જો સાથ લો, એનો જો સહયોગ લો, એનો જો સત્સંગ કરો, તો ઘણા ભય ઓછા થઈ જાય. મારી વાતનો અનર્થ ના કરતા હું જે કહું છું એના હાર્દને સમજજો. શક્તિશાળી મૈત્રી કરવી ને તો ગંજ બજારમાં એવાની મૈત્રી કરવી જે દિવસે તમારી પેઢી તૂટવાની હોય, લાખ 2 લાખ જોઈતા હોય તો આપે, એવાની મૈત્રી કરવાની, એ શક્તિશાળી છે. એમ સગા સંબંધી પણ એવા રાખવા કે આમ વાઘ જેવા હોય. તમારે ત્યાં આપત્તિ આવીને ઉભી હોય તો આવીને ઉભા રહી જાય, પહેલા ચિંતા ના કરશો, અમે બેઠા છીએ. કઈ આરોપ આવ્યો હોય, કઈ જેલમાં જવાનું થયું હોય તો બધા ઉભા રહે અને કામ છોડીને તમારા કામમાં લાગી જાય. એનું નામ સગા કહેવાય. પેલા વૈશાખ મહિનામાં રીસાઈને બેસે એનું નામ સગા ના કહેવાય, એ તો પૂર્વ જન્મના દુશ્મન કહેવાય. પૂર્વ જન્મના જરા બધું જમવાનું બધું તૈયાર થયું છે ને હવે રીસાઈને બેઠો છે, હવે નહીં આવું એમ કે, હવે માંડવો બગાડું ત્યારે જંપવું એમ કે તારો, એને સગા ના કહેવાય. સગા તો એને કહેવાય જે તમારી ઓથમાં આવીને ઉભા રહે, તમારી ચિંતા કરતા હોય. એમ સાધુ એને કહેવાય, સંત એને કહેવાય જે કોઈ પણ પ્રયોજન વિના, કોઈ પણ સ્વાર્થ વિના એના સાથે જે સહજ સંબંધ રાખનાર છે એની ચિંતા કરે, એનું ભલું ઈચ્છે, એને ભલા માર્ગ ઉપર ચલાવે, એનું નામ કહેવાય સાધુ કહેવાય. રાવણનો વિનાશ થવાનો હતો, રાવણનો વિનાશ થવાનો હતો એટલે વિભીષણ છે ને એ સભામાં ઉભા થયા ને જાણતો હતો કે આ સભામાં કોઈ બોલતું નથી, કોઈ એમ નથી કહેતું તું આ ખોટું કરી રહ્યો છે. સૌને નોકરીની પડી છે ને સૌને પેટની પડી છે. વિભીષણે કહ્યું, રાવણ તું આ ખોટું કરી બેઠો છે, તમે મોટા ભાઈ છો, મારા બાપ બરાબર છો, પિતા બરાબર છો, પણ આ ખોટું કરી બેઠા છો. હજુય તમે ચેતો અને સીતાજીને જઈ સામે પગલે પાછી આપી આવો, સામે પગલે જઈને પાછી આપી આવો. રામ બહુ સજ્જન માણસ છે, બહુ ઉદાર છે, અપરાધોને એ ભૂલી જશે અને તમારો સંબંધ સારો થઈ જશે. તમે જઈ અને એને પાછી આપી આવો. એટલે રાવણ ઉભા થઈને જોરથી મારીને લાત ને, કૂતરા મારો રોટલો ખાધો આખી જિંદગી અને મને પાછો શિખામણ આપવા આવ્યો છે, મને પાછો ડાપણ દેવા આવ્યો છે. જોરથી લાત મારી. જયારે પણ કોઈનું અનિષ્ટ થવાનું હોય ને એની હું આ નિશાની બતાવું છું. અનિષ્ટ એમને નથી આવતું હતું. કોઈ સાચો સંત હોય ને એનું તમે અપમાન કરો, એનો તિરસ્કાર કરો, એને પજવો એટલે તમારું અનિષ્ટ થવાનું ને થવાનું જ. તોય વિભીષણે તો એ પગને નમસ્કાર કર્યા. અને પછી વાલ્મીકી રામાયણ વાંચજો, એમાં એક બહુ સુંદર શ્લોક કયો છે, બહવા પુરુષા સંતિ બહવા પુરુષા રાજન સતતમ પ્રિયવાદિનઃ અપ્રિયસ્ય ચ પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભ. હે રાજન, સતત મીઠું મીઠું લાગે, સારું સારું લાગે એવું બોલનારા તો ઘણા દુનિયામાં પડ્યા છે. બહવા પુરુષા રાજન સતતમ પ્રિયવાદિનઃ. ઘણા લોકો છે ને હંમેશા એમના ગજવામાં માખણની ડબ્બી રાખતા જ હોય છે. માખણ છે ને, માખણનો એક ડબ્બો લઈને જ ફરતા હોય છે, પણ એટલું યાદ રાખજો, જે અકારણ માખણ લગાવે છે ને એના બીજા ડબ્બામાં ઝેરની ડબ્બીઓ હોય છે. એ પણ એટલું જ યાદ રાખજો. અકારણ, સકારણ નહીં. કોઈના વખાણ કરવા જેવા હોય ને વખાણ કરીએ એ બરાબર છે, પણ કશાય વખાણ કરવા જેવા ન હોય, પણ થાક્યા વિના એના વખાણ કર્યા કરે, એના બીજા ગજવામાં તો ઝેરની ડબ્બી છે. એ જરાક આમ જશે, આગો પાછો થશે એટલે તરત જ પેલી ડબ્બી ઉગાડી નાખવાની, કઈ પેલી ઝેર વાળી. અને 1000 મૂર્ખાઓ, 1000 આ પ્રકારના
માત્ર વખાણ કરનારા માણસો ભેગા થઈ અને તમારી આરતી ઉતારે એના કરતા એક જ્ઞાની તમારું અપમાન કરે, તમને ગાળ આપે એ વધારે સારું છે. કારણ કે જ્ઞાનીના અપમાનમાં તમારો ઉત્કર્ષ છે, એમાં તમારું ભલું છે, કારણ કે તમારા ભલા માટે કરતો હશે. એવા તો પુરુષ ઘણા છે. સતતમ પ્રિયવાદિન અપ્રિયસ્ય ચ પથ્યસ્ય. એ રાજન, અપ્રિય હોય પણ પથ્ય હોય. વક્તા શ્રોતા ચ દુર્લભ. એવો વક્તા મળવો બહુ કઠિન છે, અને એવો શ્રોતા તો વળી અત્યંત દુર્લભ છે. એટલે પેલા ઠક્કર હતા ને, ઠક્કર, એમણે મોટી ઉંમરે મન વાળી લીધું, અને મન વાળીને નક્કી કર્યું એક સંત છે ને, એ સંતને ઘરમાં રાખો. ઘર મોટું છે, અમે 2 જ માણસો છીએ, બીજી કોઈ પ્રવૃત્તિ નથી, ભગવાને ઘણું આપ્યું છે, એમની ઓથ લો, એમનો ટેકો લો. એક બીજી વાત યાદ રાખજો, આધ્યાત્મિક માર્ગમાં 2 મોટા પાટા છે, તમારી શરણાગતિ અને ઈશ્વરની કૃપા. આ 2 માર્ગ ઉપર આખી ગાડી ચાલે છે. તમે શરણાગત થઈ ન શકો એટલે એક પાટો ઉડી ગયો, ઈશ્વર કૃપા હોય નહીં એટલે બીજો પાટો ઉડી ગયો. હવે આ 2 વિના તમારી જે આધ્યાત્મિકતા છે માત્ર બકવાદ થઈ જશે, માત્ર વાચાળતા થઈ જશે. જો અનુભવ કરજો. તમારે ભાગવત સપ્તાહ કરવી હોય અને એમાંય હુંસા તુલસીમાં કરવી હોય, આ તો બધું એમને નથી થતું હતું. ઘણી વાર તો હુંસા તુલસીમાં એણે કરાવી તો શું અમે કઈ ઉતરતા છીએ? રંગ રાખી, એટલે પેલા 4 ભેગા થાય, રંગ રાખી દો. મારી પાસે ઘણી વાર લોકો આવે, મને કહે મહારાજ અમારે ગામમાં હમણાં પેલા અમુક આવીને ગયા, પણ આપણે તો એમના ઉપર પાણી ફેરવવું છે, એટલે અમે તમને બોલાવવા આવ્યા છીએ. મેં કહ્યું જો મને હાથો બનાવે છે, જો પાણી ફેરવવું છે એને, અને એ સમજે છે હું રમકડું છું, એટલે એના પાણી ફેરવવામાં મને એ હાથો બનાવવા આવ્યો. હું કહ્યું જા અહીંથી. જે એને કર્યું છે એના ઉપર આપણે તો શોભા વધારવાની છે, કઈ પાણી ફેરવવાનું. એટલે ઘણી વાર એવું થાય, સપ્તાહ કરવાની હોય, માણસના અંદર આમ હુંસાતુંસી હોય, એને ધર્મને કઈ લેવા દેવા ના હોય. હમણાં એક એવી સપ્તાહ બંધ રહી, મારા દેખતા એ ચર્ચામાં નથી ઉતરવું. પછી જે જાય એટલે પેલા કઈક બીજો આવીએ તો ખરા, પણ અમારું શું એટલે નક્કી કરવામાં આવે. તમારા આટલા, કેટલીક જગ્યાએ ટકા નક્કી કરવામાં આવે, ટકાવારી છે ને, એ ટકાવારી નક્કી કરવામાં આવે કે જે આવે એમાં આટલા ટકા તમારા અને આટલા ટકા. હું આફ્રિકા ગયેલો, મારા સામે આ પ્રશ્ન આવેલો. એના જે વહીવટ કરતા મંત્રી હતા, જરા સજ્જન માણસ, એ લુહાણા હતા, અને એના કરતા વધારે ધર્મભીરુ એની પત્ની હતી. એની પત્ની એને રોજ ટોક્યા કરે, તમે આ સુલઝાવી નાખો, આનું સમાધાન કરી નાખો. કોઈની આંતરડી બાળવી એ બરાબર. બનેલું એવું એક મહાત્મા આવેલા અને એમણે સપ્તાહ કરેલી, અને સપ્તાહ કરતા પહેલા આ ટ્રસ્ટીઓ અને પેલા મહાત્માના વચ્ચે એક સંધિ થઈ કે જે આવે એમાં 70% મહાત્માનું ને 30% મંદિરનું, એટલે મંદિરનો ખર્ચો નીકળે, બધો 30% એમનું. આવી સમજૂતી થયેલી. આમાં એક કે પરીક્ષિત નતો અને એક કે સુખદેવ નતો, 2 બરાબર હતા. પછી સપ્તાહ થઈ. હવે સપ્તાહ થઈ, આવક બહુ મોટી થઈ ગઈ, ધાર્યા કરતા ઘણી મોટી આવક થઈ ગઈ, ઘણી મોટી. એટલે ટ્રસ્ટીઓનો વિચાર બદલાઈ ગયો. એમણે શું કર્યું, 70% અમારા અને 30% તમારા. એટલે પેલા મહારાજને કહે, મહારાજ તોય તમને તો ઘણું મળ્યું છે, તમે શું એમ કે તમને શું જો ક્યાં જોર આવ્યું છે તમને? મહારાજ જરા પાણી વાળા હતા, એ કે ચાલો તાર 30% રાખો, મારે તમારી પાસેથી પૈસો લેવો. 100% મૂકીને ચાલતા થઈ ગયા. હવે એને 1 વર્ષ વીતી ગયું. પછી હું ગયો, પેલા આવીને કે બાપજી હવે શું કરવું? મેં કોઈ એના 70% આપી દો, બોલેલું પાડો. જો તમે બોલ્યા હતા તો પછી 70% એને, 70%માં તો બહુ મોટી રકમ થાય, બહુ મોટી રકમ થાય. તમને વ્યાપારમાં બહુ મોટી રકમ મળે ત્યારે વાંધો આવતો નથી. હવે બોલેલું પડો કે પણ મારું બહુ ચાલે એવું નથી. કીધું રાજીનામું આપો. જો ના ચાલે એવું હોય તો પછી મંત્રી શું કામ રહ્યા છે? રાજીનામું આપો.
આવી સપ્તાહોમાંથી કોઈનું કલ્યાણ થાય, કોઈનું કલ્યાણ ના થાય. પણ તમારે સપ્તાહ કરવી હોય ને, તમે ખોળવા જાઓ તો સુખદેવ નહીં મળે. સુખદેવ ઈશ્વરની કૃપાથી મળશે. તમે કલ્પના ના કરી હોય ને, તમારા આંગણે આવીને ઉભો રહે, વગર બોલાવે આંગણે આવીને ઉભો રહે, એને ઈશ્વરની કૃપા કહેવાય. મુદ્દાને યાદ રાખજો. સંતનો સંગ છે ને, અબ મોહે ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલહી નહીં સંતા. અબ મોહી ભા ભરોસ હનુમંતા. કોણ કે છે? વિભીષણ કે છે. બિનુ હરી કૃપા મિલહી નહીં સંતા. ખોળવા જાવ ને તો કઈ બીજું જ મળે, પણ તમે ખોળો નહીં, પણ માત્ર ઈશ્વરને કહો, હે પ્રભુ, હે પ્રભુ, કોઈ મેળવો, કોઈ આપ, કોઈ મોકલ. લાંબો ટાઈમ આવી પ્રાર્થના કરો એટલે તમને કોઈ અચૂક સંત મળે, મળે ને મળે. એને હરિકૃપા કહેવાય, ઈશ્વર કૃપા કહેવાય. પેલા ઠક્કર છે ને, એ ઠક્કર ને પણ એવા એક સંત મળી ગયા. સંત મળી ગયા, રહ્યા મોટી ઉંમરના. બસ બાપજી, ઉપર ત્રીજો મેળો અને ત્રીજા માળ ઉપર એમણે રાખ્યો. બીજા નીચા બે માળ, એમાં પેલા પતિ પત્ની રહે, રસોઈ બનાવે, જમાડે. આને આપણે ઠાકોરજીને ભોગ ધરીએ છીએ તો આ જીવતા જ ઠાકોરજી છે ને, એને આરોગ્ય એવા જ પાછા. બહુ આનંદ. વર્ષ દોઢ વર્ષ થયું હશે, એ ઠક્કરના ત્યાં છોકરો જન્મ્યો. હવે શ્રદ્ધા વધે કે ના વધે? શ્રદ્ધા આપણે કહીએ કે ના કહીએ, આપણે ગમે એમ માનીએ, પણ આની માનસિક અસર થતી જ હોય છે. મહારાજના પગલા સારા છે એમ કેવો. બાપુ આયા અને આપણા ઘરમાં બિલકુલ આશા નથી, તે છોકરો બહુ રાજી થયા, બહુ ખુશ થયા. એ છોકરો 21 વર્ષનો થયો, પેલા સંત ત્યાં ને ત્યાં, એ પણ પૂર્ણ સંતુષ્ટ, તૃપ્ત. 21 વર્ષનો થયો. બન્યું એવું કે 21મા વર્ષે સાંજના ટાઈમે 7, 7:30, 8 વાગ્યાના ટાઈમે એ છોકરાને આંચકી ઉપડી ને. પેલા આપણે આંચકી કહેતા, હવે એને ધનુર્વા કહીએ છીએ, ધનુર. પેલા લોકો એટલું બધું સમજતા નહીં, એટલે આંચકી ઉપડી અને જોત જોતામાં પ્રાણ ઉડી ગયા. જોત જોતામાં હવે કેટલો આઘાત લાગે. નિરાશા સારી છે, પણ આશા પછીની નિરાશા તો અત્યંત આઘાતજનક છે. અને એને એવો આઘાત લાગ્યો, એવો આઘાત લાગ્યો, એવો આઘાત લાગ્યો. હવે મળદું છે ને ઢાંકીને પતિ પત્ની બે બેઠા છે, બંને બેઠા છે. આજુબાજુ કોઈને કહી દીધું, કોઈ રડશો કૂટશો નહીં, કઈ કરશો નહીં. બે બંને બેઠા છે. 9:30, 10:30 થયા હશે. એટલે ઉપર પેલા ત્રીજા માળે જે મહારાજ રહે ને, મહારાજે પેલા ઠક્કર ને બોલાવ્યો. ઠક્કરે મહારાજ ને ખબર ના પડવા દીધી હો કે છોકરો મરી ગયો છે, ખબર ના પડવા દીધી. બાપુની ઊંઘ શું કામ બગાડવી? 10:30 વાગે બોલાયો. કેમ બાપુ? કે ભૂખ લાગી છે. હે? ભૂખ લાગી છે, કઈ પડ્યું હોય તો લાવ. કે હા, ઉભો રહે. એમ કે જાય છે પણ ઉભો રહે. મને અત્યારે શીરો ખાવાનું મન થયું છે, અત્યારે મને શીરો ખાવાનું મન થયું છે. કે ભલે બાપુ. અને નીચે આવ્યો, મળદું પડ્યું છે. એની પત્નીને કહ્યું, બાપુને શીરો ખાવો છે, બોલ કરી શકીશ? હા કરીશ. એ ચૂલો સળગાયો. પેલા ક્યાં ગેસ બેસ તો હતા ને, ચૂલો સળગાયો અને શીરો બનાવ્યો. અને શીરો બનાવી થાળીમાં ઠારી આપી આવો. 11 વાગ્યા હશે, અને 11 વાગે પેલો શીરો લઈને ગયા. એટલે કે ના બસ હવે ભૂખ મરી ગઈ, હવે ખાવું મણમણની દેખ ના દે કોઈ બીજો માણસ હોય, હવે નથી. ભલે બાપુ. થાળી લઈને પાછો નીકળ્યો. પાછો બોલો અહીંયા આવે. થાળી મુકાઈ. તને ખબર છે, હું જાણું છું કે તારો છોકરો મરી ગયો છે. એમ? પણ મેં એ જાણવા માટે આ પ્રયત્ન કર્યો કે હું તને 22 વર્ષથી તને ગીતા સંભળાવું છું, તે ગીતા તને પચી છે કે નહીં એટલા માટે મેં તને શીરો કરવાનું કહ્યું છે. 22 વર્ષથી હું તને ગીતા સંભળાવું છું ને, એ ગીતા તારામાં કેટલી પચી છે એ જોવા માટે મેં તને કહ્યું છે. અને પેલો ઠક્કર છે કે બાપુ એ તો તમારો આપેલો હતો ને તમે લઈ લીધો. અતિથિ થઈને આવ્યો હતો, મહેમાન થઈને આવ્યો હતો, અને 21 વર્ષની મહેમાન ગતિ કરીને એ ચાલતો થયો. હવે લાવવો એ મારા જોરનું કામ નતું, મેં તો ઘણું જોર કર્યું હતું.
એ લાવવો મારા જોરનું કામ નતું અને એને રોકવો મારા જોરનું કામ. એટલે પેલા મહારાજ કે છે સંન્યાસી હું નથી પણ સંન્યાસી તું છે. સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. હું સંન્યાસી નથી પણ ઠક્કર ખરો સંન્યાસ ત્યાં લીધો છે જે ગીતામાં જેને ગુણલક્ષી સંન્યાસ કયો છે. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપ મવાપ્સ્યસી. તો ખરેખર સંન્યાસી છે. એટલે ભગવદ ગીતા જયારે સંન્યાસની વ્યાખ્યા કરે છે ત્યારે ગુણલક્ષી સંન્યાસની વ્યાખ્યા કરે છે. અને ગુણલક્ષી સંન્યાસ પેલા ઠક્કરમાં બતાવી દીધું. શ્રીમદ ભાગવત ને જોજો. શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર વાત કહી છે, બહુ સુંદર વાત છે. એમણે કહ્યું જો સંસાર એક નદી છે અને નદીમાં આખી દુનિયા વહી રહી છે, આપણે વહી રહ્યા છીએ. વહી રહ્યા છે. તમે ઘરમાંથી વહેતા વહેતા અહીં આવ્યા છો, અહીંથી હમણાં કથા પૂરી થશે એટલે વહેતા વહેતા પાછા ઘેર જશો. આખી દુનિયા એક નદી છે અને નદીની અંદર કિનારાની ભેખડો તૂટી તૂટી અને લાકડા પડે છે. એક લાકડું આ બાજુથી તણાતું 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 આવી રહ્યું છે, બીજું લાકડું આ તરફથી તણાતું તણાતું આવ્યું છે. બે ભેગા થયા છે. બિચારું એકલું તણાતું હતું, એને ટેકો મળ્યો, એને ઓથ મળી, એમને અવલંબન મળ્યું. હવે બે થયા. દુઃખ હોય ને દુઃખ, પણ બે દુખિયારા ભેગા થાય દુઃખ હળવું થાય. યાદ રાખજો, દુઃખનું મોટામાં મોટું ઔષધ બીજાનું દુઃખ છે. સુખ નથી, બીજાનું દુઃખ છે. અમે યાત્રા કરવા ગયેલા, સાંજે બધા આવે ને, સાંજે બધા આમ દર્શન દર્શન કરીને બધા આવે એટલે એક ભાઈએ બુમરાણ મચાવવા માંડ્યું, ગજવું કપાયું, ગજવું કપાયું, ગજવું કપાયું. તો હું રોજ કહું સાવધાન રહેજો, સાવધાન રહેજો. કેટલાક પાછા એવા હોય ને, અમને ના કહેવું પડે મહારાજ, તો અમને કહેવું પડે. હવે આ મૂર્ખાઓ હોય, એ જ બૂમો પાડતો હતો, ગજવું કપાયું, ગજવું કપાયું. મેં કહું કેટલા રૂપિયા ગયા? તો 174. એમ કે 174. આ મોઢું ઉતરી ગયેલું, ચહેરો હાવ એવો થઈ ગયેલો, બેઠો. એટલામાં બીજા 5-10 માણસો પાછા બીજા પાછળ રહી ગયા. અમને ના કહેવું પડે મહારાજ, તો અમને કહેવું પડે. હવે આ મૂર્ખાઓ હોય, એ જ બૂમો પાડતો હતો, ગજવું કપાયું, ગજવું કપાયું. મેં કહું કેટલા રૂપિયા ગયા? તો 174. એમ કે 174. આ મોઢું ઉતરી ગયેલું, ચહેરો હાવ એવો થઈ ગયેલો, બેઠો. એટલામાં બીજા 5-10 માણસો પાછા બીજા પાછળ રહી ગયેલા, એ આયા અને એમાંથી એક બૂમો પાડવા માંડ્યો, ગજવું કપાયું. હે, તમારું કપાયું? હા. કેટલા ગયા? કે 900. એટલે પેલાને શાંતિ થઈ. હાશ, આપડા તો 100 ને. એટલે એનું દુઃખ ઓછું થઈ ગયું. હવે જો બીજા કોઈનું ગજવું ના કપાયું હોત તો આ રડ્યા જ રડ્યા કરવાનું હતું. મારા પૈસા કપાયા, મારા પૈસા કપાયા. એના 174 ગયા છે ને પેલાના 900 ગયા છે. એટલે એને શાંતિ થઈ ગઈ. હા, સારું થયું. હો. અને પેલો 900 વાળો શું કે છે કે બાપજી મુવા, પણ જેમાં 2500 હતા ને એ ગજવું બચી ગયું છે પાછું. એમ જેમાં 2500 મૂક્યા હતા ને એ ગજવા ઉપર હાથ નથી ગયો, એટલે એને પણ થોડીક શાંતિ છે. જો 2500 નું ગયું હોત તો દુઃખનું મોટામાં મોટું આશ્વાસન છે ને એ દુઃખ છે. જયારે બહુ દુઃખ પડે ને ત્યાં સુખિયા માણસો વચ્ચે ના રહેવું, પણ દુખિયા વચ્ચે જઈને રહેવું એટલે ખબર પડે. ઓહો બેન, કે હા હું એ વિધવા, તમે તો કે આપણે વિધવા, તમે તો કે આપણે. મારે એવું થયેલું એક વાર. એટલે બધા એકબીજાના ચહેરા જોઈને આશ્વાસન મેળવે. હવે પેલી શું ચૂડીઓ કહેવાય ને, એવી ખણખણ ખણખણ ખખડાવતી હોય તો જોઈ જોઈને મન બળી જાય. હવે ખખડાવો છો, જોયા છે તમને. એટલે મનમાં શાંતિ રહે કે આપણે એકલા કઈ નથી, બધા ઘણા છે. એક જગ્યાએ ઉતરેલો પ્રદેશમાં, બહુ સારું શહેર. પછી થોડાક 4-5 દિવસ થયા એટલે મને કે બાપજી હવે બીજાને લાભ આપો ને, આ બીજાના બંગલામાં ઉતરો ને. જેના બંગલામાં ઉતરેલું ને એને સંતાન નહીં, બિચારા સંતાન વિનાના 2. એટલે મેં કહ્યું મને વાંધો નથી, પણ ભાઈ હું પરિવર્તન કરું તો એનો કોઈ એવો અર્થ ના થાય કે મહારાજને નહીં ગમ્યું હોય, એવી કોઈ આડી અવળી વાત ના થાય. તો કે ના ના, હવે બીજાને ત્યાં ગયા, એ સંતાન વિનાનો. મેં કહ્યું તમારા ઘરમાં કઈ છોકરું નથી દેખાતું? કે બાપજી ભગવાનની જોઈએ એવી દયા હજુ થઈ. સારું, 2-3 દિવસ થયા હશું અને ફરી પાછું એક બીજાએ કહ્યું બાપજી મારે ત્યાં રહેવા આવો ને. એટલે એના ત્યાં ગયા.
એવો. એટલે મેં કહું આ ગામમાં બધા આવા જ ભેગા થયા જોગશું બધા કે ના ના બાપજી, ક્લબમાં જયારે અમે સાંજે ભેગા થઈએ છીએ ને એટલે એકબીજાના ચહેરા જોઈ દુઃખ ભૂલી જઈએ છીએ કે હું એકલો આયે છે ને આયે છે. એટલે અમને આશ્વાસન મળે છે. દુઃખનું મોટામાં મોટું આશ્વાસન, પોતાનાથી વધારે દુઃખને જોવું એ જ મોટામાં મોટું આશ્વાસન છે. એટલે બેટા, મેં તને આટલા વર્ષો સુધી જે ગીતા શીખવાડીને બસ આજ તું સાચો સંન્યાસી છે. હું તો ભેષધારી છું, મેં તો કપડા પહેર્યા છે. અમારી તો એક લંગોટી કોઈ ઉપાડી જાય તો એ બુમરાણ મચાવી દઈએ છે. પણ તારો 21 વર્ષનો જુવાન છોકરો મરી ગયો છે તો મને તે શીરો કરીને ખવડાયો છે. આથી વધારે ઊંચું કોઈ સંન્યાસનું રૂપ નથી. આ ભગવત ગીતાનો સંન્યાસ છે. પેલો વ્યાસ કે છે જો બે લાકડા ભેગા થયા, ચાલ્યા ગમત કરતા કરતા, પેલી લહેરો હોય ને, નદીની લહેરો હોય ને, આમ ઊંચા થાય નીચા થાય, ઊંચા થાય નીચા થાય, આમ થાય આમ થાય, આનંદ કરતા કરતા બસ. અને અચિંતાની એક શિલા આવી વચ્ચે અને શિલામાં જઈને ટકરાયા. એક લાકડું આમ ને બીજું લાકડું આમ. હવે પેલા પરીક્ષિત ને કે છે સુખદેવ, હવે એ લાકડા પાછા મળશે ખરા? હવે ફરી પાછા મળશે એની કોઈ ખાતરી ખરી? બે જુદા પડી ગયા. ક્યાં ગયા? અમે યાત્રા કરવા જઈએ ને ત્યારે થોડાક મનોરંજન માટે, લોકોની મનોભૂમિકા જાણવા માટે થોડુંક જરા કૌતુક કરીએ. ઘણા લોકો સાથે હોય ને એટલે હું કહું, જુઓ ભાઈ, આ તીર્થની મહત્તા એવી છે કે જે પતિ અને પત્ની અહીંયા એક સાથે સંકલ્પ કરે એ આવતા 7 જન્મ સુધી પતિ ને પત્ની થઈને જ પાછા થાય. બોલો જેને સંકલ્પ કરવો હોય. એટલે તરત જ કે બાપજી, આ જન્મારો જ માડ કાઢ્યો છે ને વળી 7 જન્મારો ક્યાં નાખો છો? આ જન્મારો જ માડ કાઢ્યો છે અને તમે કહો છો 7 જન્મ સુધી 7 જન્મ સુધી. આ 7 જન્મ સુધી મારે આ ના જોઈએ. પેલી બેન કે મારે આ ના જોઈએ. મેં કહ્યું મારે આ જ જાણવું હતું. કે તમે મારે આ જ જાણવું હતું. એ સારું છે કે લાકડા જુદા પડી જાય છે. હવે જો ભેગા ને ભેગા કેટલાક તો ભેગા ને ભેગા રહેવા જ તૈયાર ના. પણ અર્જુન કે છે ભગવાન, આ સંન્યાસની વ્યાખ્યા તમે કરી કે જે અનાશ્રિત કર્મફલમ કાર્યં કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. મારે હજુ વધારે જાણવું છે. કારણ કે સંન્યાસ અને ત્યાગ બે પર્યાય છે. સંન્યાસ અને ત્યાગ બંને એકબીજાના પર્યાય છે. એટલે ત્યાગી કોને કહેવાય ને સંન્યાસી કોને કહેવાય? 18મો અધ્યાય જોજો. જેની પાસે ગીતા હોય ખોલીને જોજો. 18મો અધ્યાય. અર્જુને જ પ્રશ્ન શરૂ કર્યો છે. સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેસી નિષૂદન. હે ઋષિકેશ, ત્યાગ કોને કહેવાય, સંન્યાસ કોને કહેવાય? મારે એની હજુ પણ સ્પષ્ટતા જોઈએ છે. તમે મને ઘણું સમજાયું. કારણ કે હું સંન્યાસ લેવા તૈયાર થયો હતો. ભિક્ષા માગીશ, મારે યુદ્ધ કરવું નથી, હું ભિક્ષા માગીશ, હું સંન્યાસ લેવા તૈયાર થયો હતો. મને બતાવો તમારે કે ત્યાગ કોને કહેવાય અને સંન્યાસ કોને કહેવાય. 18મો અધ્યાય વાંચજો, બહુ મહત્વનો. ભગવાન ઉવાચ કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ પ્રાહુસ્ત્યાજ્યમ દોષવદિત્યેકે વિચક્ષણા. જો સાંભળ અર્જુન, જે કામ્ય કર્મો છે ને એ કામ્ય કર્મોનો જો ત્યાગ, એનું નામ સંન્યાસ છે. તમારામાંથી ઘણા સંસ્કૃત શબ્દને સમજી નહીં શક્યા હોય. કામ્ય કોને કહેવાય? જેમાં કામના હોય એનું નામ કામ્ય. જેમાં કામના હોય એનું નામ કહેવાય કામ. કામના કોને કહેવાય? પોતાના વ્યક્તિગત જે ઇન્દ્રિય સુખો છે એ ઇન્દ્રિય સુખોની પ્રાપ્તિ માટેની જે ઈચ્છા, એનું નામ કામના. આ બધી પરિભાષાઓ છે, નોટ કરજો. પોતાના અથવા પોતાના સ્વજનોના, પ્રિય માણસોના સુખો માટેની ઈચ્છા કરવી, એનું નામ છે કામના. એ સિવાયની ઈચ્છા હોય તો એને કામના ના કહેવાય. તમને હાઈસ્કૂલ બાંધવાની ઈચ્છા થાય એને કામના ના કહેવાય. તમને મંદિર બાંધવાની ઈચ્છા થાય એને કામના ના કહેવાય, એને ભાવના કહેવાય. તમને કથામાં આવવાની ઈચ્છા થાય
એને ભાવના કહેવાય. અને પિક્ચર જોવાની ઈચ્છા થાય એને ભાવના ના કહેવાય, એને કામના કહેવાય. એને શું કહેવાય? એને કામના કહેવાય. બેનો ભેદ. જેમાં કામ પ્રધાન હોય એને કામના, અને જેમાં ભાવ પ્રધાન હોય એનું નામ કહેવાય ભાવના. એટલે કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ. કવિ એટલે વિદ્વાન. અર્જુન, જ્ઞાની પુરુષો વિદ્વાનો છે. એ વિદ્વાનોએ કહ્યું છે કે જે કામ્ય કર્મો છે એ કામ્ય કર્મોનો ત્યાગ કરવો એનું નામ છે સંન્યાસ. બીજા કેટલાક લોકો શું કે છે? પ્રાહુ દોષ વદિત્યે કે કર્મ પ્રાહુર મનીષિણ ત્યાજ્યમ દોષ વદિત્યે કે કર્મ પ્રાહુર મનીષિણ. ભગવાન જુદા જુદા મતો બતાવે છે. બીજા કેટલાક લોકો એમ કે છે કે કર્મ માત્ર દોષી છે. કર્મ માત્ર, એવું કોઈ કર્મ નથી કે જેમાં દોષ ના હોય. એટલે કર્મ માત્ર નો ત્યાગ કરી દો. ભિક્ષા સિવાય બીજું કાંઈ નહીં કર્મ કરવાનું. ઘણા વર્ષો પહેલા અહીં સિદ્ધપુરમાં વિશ્વ હિન્દુ પરિષદનું એક સંમેલન ભરાયેલું. તમારામાંથી કોઈ આવ્યા હોય તો ખબર હશે. પછી હું પણ ગયેલો. પછી અમારે સાધુઓની સભા ભરાયેલી, અને એ નાની સભા હતી, મોટું સંમેલન નહીં, નાની, બપોરના ટાઈમે. અને એમાં ચર્ચા વિચારણા કરવાની હતી. આપણે હિન્દુ પ્રજાના ઉત્થાન માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા બોલવાનું મને જ આપી દીધું. બોલો તમે, બોલવાનું. બધા ઘણા સાધુઓ. એટલે મેં કહ્યું, આપણે હિન્દુ પ્રજાના ઉત્થાન માટે શું શું કરવું જોઈએ? આપણા તીર્થો સુધારવા જોઈએ. જૈનોના તીર્થો જઈને જુઓ. કોઈ એક પૈસો માગતું નથી, કોઈ ઢોંગ નહીં, કોઈ ધતિંગ નહીં, કોઈ પાખંડ નહીં. પૈસો આપવો હોય તો આપો, એની પાવતી આપે, ગોલકમાં નાખો. કેસરની વાટકી તૈયાર, ભોજનશાળા તૈયાર, રહેવાની વ્યવસ્થા. બીજા તીર્થો જુઓ, અને સ્વચ્છતા ચોખ્ખી, કોઈ ગંદવેડો નહીં, કોઈ ગંદકી નહીં. આપણે આપણા તીર્થો સુધારવા પડશે. આપણા તીર્થોમાં તો ટ્રેનમાંથી ઉતરો ને ત્યારથી જ કેટલાક તો ઠેઠ અજમેર સુધી આવે. અજમેર સુધી, અને ત્યારથી જ પાછળ પડ્યા હોય. બનાવટી મંદિરોમાં લઈ જાય. અહીં તો હિંડોળો નાખવો જ પડશે. જાત જાતનો ઠગ અને ઠગી સિવાય બીજી વાત નહીં. અને સુધારો આપણે મંદિરોને ચોખ્ખા રાખવા. અને મંદિરોને ચોખ્ખા રાખવા હોય તો સામગ્રી ઉપર પ્રતિબંધ મૂકો. એક જઈને દૂધ ચડાવી આવે, બીજો જઈને પાણી ચડાવી આવે, ત્રીજો જઈને કઈ ચડાવી આવે. ત્યાં જુઓ તો આખું એટલું બધું આમ માખીઓ. અરે શરમ આવે આપણને. આ શું કરીને બેઠા છીએ? આખો દિવસ શું કરી રહ્યા છે? સરસ ભગવાનની પ્રતિમા હોય, સામે બેસીને પ્રાર્થના કરો, ભજન કરો, ધ્યાન કરો, અંતર્મુખ થાઓ, બરાબર છે. હવે આ તમે શું ધક્કાધક્કી કરીને? અમે વૈદ્યનાથ ગયેલા, બિહારમાં વૈદ્યનાથ. ભગવાન તો બીલીપત્ર બધા પગ નીચે કચરાય, ટોપલા બંધ બીલીપત્રો, એના ઉપર પગ મૂકીને કચ્ચર ઘાણ. આપણે આ સુધારવું પડશે. માણસ તીર્થયાત્રા કરીને આવે એટલે વધારે આસ્તિક થઈને આવે. નાસ્તિક થઈને ના આવે, પણ વધારે આસ્તિક થઈને આવે. કાશીમાં 11 વર્ષ રહ્યો, અને મેં જોયું છે પંડ્યાઓ શું કરે છે. એક વાર એક આખા કુટુંબને મારી નાખેલું. ઉતરે ને, એમના ત્યાં ઉતરે ને. ગયામાં આવી ઘણી ઘટનાઓ ઘટે. હવે ઓછી થઈ ગઈ છે, પણ 11 માણસનું કુટુંબ આંધ્રમાંથી આવેલું. અને બિચારું બહુ ભાવનાથી આવેલું. શેષ જિંદગી હવે કાશીમાં ગાળવી છે. પણ ભોળું એટલું ને કે સાથે 2.5 લાખ રૂપિયા લઈને આવેલું. 2.5 લાખ રૂપિયાને જ્યાં ઉતર્યા ત્યાં ખબર પડી ગઈ કે આ તો 2.5 લાખ રૂપિયા લઈને એ 11 ને મારી નાખ્યા. 2.5 લાખ લેવા માટે. અને પછી એક જ દોરડેથી બધા બાંધ્યા. એક જ દોરડેથી ગંગાજીમાં નાખી દીધા. બન્યું એવું કે એનું પાપ જાગવાનું. બન્યું એવું કે એક જ દોરડે બાંધેલી 11 લાશો. અને આ તો કેવું કે હવે તમે કોઈના ત્યાં ઉતર્યા હો તો એની તપાસે કોણ કરે? તમારા સગાવાલા કોઈ છે નહીં. પોલીસમાં કોણ જઈને કે? એ લાશો તરતી જઈને પેલો રેલવેનો પુલ ખરો ને, એનો જે થાંભલો ને, એ થાંભલામાં ફસાઈ ગઈ. અડધામ ને અડધા. બધી તો તપાસ થઈ, આ થયું, તે થયું, બધું ઘણું થયું. પેપરોમાં ઘણું ચગ્યું, ખૂબ થયું. પણ એને તો 2.5 લાખમાંથી જ વેરવાના હતા ને. એને ઘરના પૈસા ક્યાં આપવાના હતા? કશું ના થયું. કોઈ કેસ બેસ કઈ ના થઈ શક્યું, કઈ સિદ્ધ ના થઈ શક્યું. માણસ મરી ગયા.
માણસ તો મરી ગયો, પણ 2.5 લાખ ને પચાવનાર માણસ એક દિવસ રાત્રે સુતેલો, અને એનાય પાછા દુશ્મનો હોય ને, અંદર અંદર બધા હોય ને, બધા એ હોય એટલે એવા જ હોય ને. એક બીજા માણસ કોઈ દુશ્મન હશે, આવીને તેજાબનો જે બલ્બ છે ને, તેજાબનો એના ઉપર એવો છાંટ્યો ને તો આખું શરીર પછી રીબાઈ રીબાઈને મર્યો, દુઃખી થઈ થઈને મર્યો. આપણે નહીં સુધારીએ, આપણા તીર્થોને નહીં સુધારીએ, આપણી વ્યવસ્થા આપણે નહીં કરીએ, તો આ તમારી આવનારી પેઢી આસ્તિક નથી રહેવાની, એ પછી તીર્થોમાં નથી જવાની. એ નાસ્તિક થાય તો એમને દોષ ના આપતા. બધું ઘણી વાત કઈ, સાધુએ આ કામ કરવું જોઈએ, આ બધા ભંડારામાં આમાં તેમાં ખોટા ખર્ચા કરીએ છીએ, ધૂમ ખર્ચા લાખો ને કરોડોના, એની જગ્યાએ દુષ્કાળમાં કામ કરવું જોઈએ. આ ક્રિશ્ચિયનોના પાદરીઓ કરે છે એવું આપણે કામ કરવું જોઈએ, એવું બધું કયું મારા વિચારો પ્રમાણે. પછી અમારા એક અધ્યક્ષ હતા, એ કહે સન્યાસી કો કુછ ભી કરના નહીં ચાહીએ. સંન્યાસીએ તો માત્ર ભિક્ષા સિવાય બીજું કઈ કામ કરવાનું. આ પાણી ફેરવી દીધું, માંડ હવા ઉભી કરી હતી અને પાણી ફેરવી દીધું. જો કુછ કરના હૈ ધરના હૈ એ તો અજ્ઞાન હૈ. આ કરવાનું એ તો અહંકારી માણસોનું અજ્ઞાન હૈ. ઓ કરને વાલા તો ભગવાન હૈ. ભગવાન ઉપર છોડી દીધું. ત્યારે ભગવાને તમને હાથ શું કામ આપ્યા? તમને બુઠ્ઠા કરીને ના મોકલ્યા હોત તો આખું પાણી ફેરવી દીધું. આપણે કશું જ કરવાની જરૂર નથી. એટલે ભારતમાં સંન્યાસ અને ત્યાગના વિશે જુદી જુદી માન્યતાઓ પ્રવર્તે છે. એ બતાવવા માટે ભગવાને કહ્યું કામ્યાનામ કર્મણામ ન્યાસમ. અને તમારા મગજમાં પણ આ વાત છે, તમારા મગજમાં પણ આ વાત છે. તમે મને એટલા પગે નહીં લાગો, કારણ કે હું રોજ તમારી કામ કરું છું, ગામડામાં ફરું છું, આ કરું છું. મારું દર્શન તો સરળ છે, સહજ છે. પણ હું જો 6 મહિના સુધી ગુફામાં બેસી રહું, બોલવાનું બંધ કરું, ખાલી દૂધ પીવાનું ચાલુ કરું, ખાલી ફળ ખાવાનું ચાલુ કરું અને દર્શન આપવાનું બંધ કરું, એટલે ટોળે ટોળા ભેગા થવાના, ટોળે ટોળા ભેગા થવાના. અરે જે કશું નથી કરતો સમાજ માટે, જે કાંઈ નથી કરતો એને તમે પૂજો છો. અને જે કાર્યકર્તા થઈને સમાજના કામ કરે છે, રવિશંકર મહારાજ જેવા જે સમાજના કામ કરે છે, એને તમે ગણતા જ નથી. એટલે લખવું પડ્યું અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા નામ ચ વ્યતિક્રમ. આ શ્લોક લખી લેજો. ત્રીણી તત્ર ભવિષ્યંતિ દુર્ભિક્ષમ મરણમ ભયમ. જ્યાં અપૂજ્ય લોકોની પૂજા થતી હોય, જે ખરેખર સમાજનું કશું નથી કરતા, અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા નામ ચ વ્યતિક્રમ. અને જે ખરેખર પૂજવાને યોગ્ય હોય એનો વ્યતિક્રમ થતો હોય, એનું અપમાન થતું હોય, ત્રીણી તત્ર ભવિષ્યંતિ. ત્યાં 3 વસ્તુઓ થશે, વારંવાર દુકાળ પડશે. ત્રીણી તત્ર ભવિષ્યંતિ દુર્ભિક્ષમ મરણમ ભયમ. પ્રજા મરવા લાગશે અને ભયભીત થઈને પ્રજા જીવશે. અભિગમ બદલો, દૃષ્ટિ બદલો, સમાજ બદલાશે. અને સમાજ બદલાશે તો જ આપણે જીવી શકશું. કડીમાં જજો, કડીમાં જો કેટલું પરિવર્તન છે. એ કડીમાં એક છગન બાપા થઈ ગયા, ઘણા જાણતા હશે છગન બાપા. અને મોટી ઉંમરે એમને વૈરાગ્ય થયો. વૈરાગ્ય તો પહેલેથી જ હતો, પણ મોટી ઉંમરે એકની એક વાત એક પ્રકારની સાંભળી હોય ને, એટલે સંન્યાસ લેવા માટે ઋષિકેશ ગયા. ઋષિકેશ ગયા સંન્યાસ લેવા માટે. પણ એમને કોઈ ખરેખર સાચા સંત મળી ગયા. અને સાચા સંતે કહ્યું ક્यों આયા હે ઇધર? બાપજી બસ સંન્યાસ લેવો છે. એટલે એમણે કહ્યું સંન્યાસ નથી લેવો, જા ઘેર પાછો જા, હું તને સાચો સંન્યાસ આપું છું, ઘેર પાછો જા. ઘેર તો હું હતો જ નહીં, પણ હવે હતો એ જુદો, હવે થઈશ એ જુદો. ઘેર પાછો જા અને ઘેર જઈને સમાજનું કામ કર. તારા સમાજમાં, તારા ગામમાં જે કામ ખૂટતું હોય, જેના વિના લોકો અગવડ ભોગવતા હોય, જેના વિના લોકો દુઃખી થતા હોય, એવા કામ કરવા લાગ, નિષ્પ્રિય થઈને. બસ એ સંન્યાસ છે. બહુ સમજાવીને પાછા મોકલી દીધા. એ પાછા આવ્યા અને અભણ માણસ, પાછા બહુ ભણેલા, કઈ ખાસ ભણેલા નહીં, પણ કેડ બાંધીને એ જમાનામાં સમાજના કામમાં એવા રચ્યા પચ્યા થયા ને. સ્કૂલ કરી, હાઈસ્કૂલ કરી, છાત્રાલય કર્યું, ફલાણું કર્યું, ફલાણું કર્યું, ફલાણું કર્યું. એ જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી એક પછી એક સમાજનું કામ કરતા ગયા. અને એક પૈસાની કોઈ સ્પૃહા નહીં.
એક પૈસાની નહીં, બસ 2 રોટલી ખાવા સિવાય કોઈ તમન્ના નહીં. પેલા સંન્યાસીએ કહ્યું આનું નામ સાચો સંન્યાસ છે. અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ. અહીં રહીશ અને મારા ભેગો કાળી કમલી વાળાના રોટલા ખૂટવાડીશ, એમાં કશું મળવાનું નથી. જે પારકા અન્ન ખાઈને જીવતા હોય એ લોકોનું ભલું ના કરી શકે. તું આવ અને અહીં રહીશ ને તો જોજે આ લાઈનમાં કેવા લડમ લડા કરતા હોય છે ને કેવા ઝઘડા કરતા હોય છે, પથરા મારતા હોય છે. તો એક વર્ષ તમે રહી આવો તો તમને ખબર પડે. 6 મહિના એક જગ્યાએ રહી આવો તો તમને ખબર પડે કે આ શું છે, પથરા મારતા હોય. એટલે ભગવાને કહ્યું કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ. જે કામ્ય કર્મોનો ત્યાગ કરે, કામ્યાનામ કર્મણામ ન્યાસ. મારે હવે મારી જાત માટે કશું નથી કરવું, મારી જાતમાં પણ મારા સમાજ માટે કરીશ, ભગવાન માટે કરીશ, દેશ માટે કરીશ, માનવતા માટે કરીશ, પ્રજા માટે કરીશ. મારું હવે યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાને કહ્યું એ જવાબદારી મારા ઉપર મૂકી. આ પહેલો ત્યાગની વ્યાખ્યા કરી. ફરી બીજા કેટલાક એવું માને છે કર્મ માત્ર દૂષિત છે. આ મુખ્ય થિયરી છે. કોઈ કર્મ એવું નથી એ કર્મની અંદર પાપ ના થતું હોય, કોઈ એવું કર્મ છે જ નહીં. ખોડી કાઢજો તમે. એટલે ભગવાને ગીતામાં જ કહ્યું છે સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવા વ્રતા. જેમ અગ્નિમાં ધુમાડો હોય એમ પ્રત્યેક કર્મમાં થોડું ઘણું પાપ રહેવાનું ને રહેવાનું જ. હું જયારે આ બોલી રહ્યો છું ને ત્યારે જંતુઓ મરી રહ્યા છે, મારા શ્વાસના દ્વારા જંતુઓ મરી રહ્યા છે, એટલે એ એટલો ધુમાડો છે. તમે જયારે રસોઈ કરો છો ને ત્યારે રસોઈમાં થોડોક તો કંઈક થતું જ હશે ને. કોઈને હાનિએ થતી હશે, કોઈને દુઃખે થતું હોય, બધું થતું હોય. કોઈ પણ કર્મ બિલકુલ શુદ્ધ છે જ નહીં. માટે કર્મનો જ ત્યાગ કરો, કરવું જ નહીં, બેસી જ રહેવું બસ. કેટલાક તો એવા હોય છે ને કે જમતા પણ નથી, એમને જમાડો તો જમે, જમતા પણ બસ. એટલી હદ સુધી ત્યાગ કર્યો હોય કે પોતે જમે નહીં, એમને આમ જમાડવા પડે, આમ જમાડવા પડે ત્યારે એ જમે. એમને ઓઢાડો તો ઓઢે. એટલે એમને સાચવવા માટે થોડાક માણસો રાખવા પડે. મધ્યપ્રદેશમાં રીવા સ્ટેટ છે, રીવા નામ સાંભળ્યું છે? રીવા, ત્યાં આવા એક મહાત્મા રહે. આવા મહાત્મા રહે, બિલકુલ નગ્ન, વસ્ત્ર પહેરે નહીં, ખાય નહીં. એટલે લોકો એમને ખવડાવે, પાણી પીવડાવે, સુઈ જાય, લોકો ઓઢાડી દે. બિલકુલ પ્રવૃત્તિ ના કરે, કોઈ પ્રવૃત્તિ નહીં, બોલવું ચાલવું કશું જ નહીં. રીવાના રાજાની જે રાણી છે ને એ રાણીને એમના ઉપર બહુ શ્રદ્ધા, બહુ શ્રદ્ધા. એટલે ઘણી વાર તો રાણી એમને જમાડવા જાય. કેટલીક વાર તો એ નગ્ન સાધુ છે ને એ નગ્ન સાધુને પોતાના ખોળામાં બેસાડીને જમાડે, જેમ બાળકને જમાડે ને એવી રીતે રાણી. પણ બન્યું એવું કે એક વાર એ ખોળામાં એટલે બેઠેલા અને બેઠા બેઠા વિષ્ટા કરી નાખી, જેમ બાળક કરી નાખે ને, છોકરું હોય ને એટલે બાળ રૂપ છે એમ સમજાય કે આ છોકરાને કઈ ખાવા પીવા કપડા લત્તાનું કઈ ભાન હોય, વિષ્ટા કરી નાખી. રાણીના ખોળામાં વિષ્ટા કરી. રાણી બહુ જ્ઞાની હતી, બહુ ચતુર, બહુ જ્ઞાની હતી. એ થાળીમાંથી જે જમાડતી હતી ને એની સાથે જ પેલી વિષ્ટાનો કોળિયો લઈને મોઢા આગળ કર્યો એટલે પેલા એ મોઢું ફેરવી લીધું. કોણે? પેલા મહાત્માએ મોઢું ફેરવી લીધું. અને જ્યાં મોઢું ફેરવી લીધું એટલે માર્યો એક જોરથી તમાચો ને. જો તને એટલો ભેદ છે કે આ દૂધપાક છે, આ પૂરી છે ને આ વિષ્ટા છે, તો તને એ પણ ભાન હોવું જોઈએ કે એક રાણીના ખોળામાં હું બેઠો છું. અહીં વિષ્ટા કરવાની આ જગ્યા, જો એને મોઢું આમ કર્યું હોત તો પરીક્ષામાં પાસ થઈ જવાનું હતું. પણ મોઢું ફેરવી દીધું. કપડા પહેરાઈ દીધા. વર્ષોથી એ નગ્ન ફરતા હતા, કપડા પહેરાઈ દીધા. એટલે અહીંયા કહ્યું કેટલાક લોકો એવું માનતા હોય છે કઈ કર્મ કરવું જ નથી, કર્મ માત્ર ઉપાધિ છે. અને આ એ પણ છે કે તમે નાખો એટલે લોકો ખવડાવવા દોડે, કોળિયા ના હોય એટલે નવડાવવા આવે, લોકો બધું કરે. પણ ગીતા શું માને છે? એટલે પેલા છગન બાપા છે ને, છગન બાપાએ એટલું કામ કર્યું, એ બસમાં દોડતા હોય તાપમાં. શરૂઆતનો જમાનો મોટરને સૌથી વધારે જોર ક્યારે આવતું હોય છે? જયારે સ્ટાર્ટ કરીને પહેલા ગેરમાં આવતું હોય છે. પછી બીજો ને ત્રીજો આવ્યો એટલે તો પછી સળસળાહટ ચાલતી હોય છે. આ ઉનાવા દેશ વાળી કોઈએ બનાવી ને એમને પૂછી જોજો કે પાયા નાખતા કેટલું જોર આવેલું.
કોઈ પૈસો ના આપે, આમ દાઢીમાં હાથ નાખવા પડે, આપો ને ભાઈ, આપો ને ભાઈ, માંડ આપે. અને જ્યાં ગાડી બીજા ગેરમાં આવી ગઈ અને ત્રીજા ગેરમાં આવી ગઈ પછી તો સડસડાટ. હવે ના કહેવી પડે કે હવે જરૂર નથી પૈસાની. પણ પહેલો ગેર કોણ ઉપાડે? સંસ્થાને શરૂ કરવી, કોઈ કામ શરૂ કરવું, એનું ખરું જોર તો પહેલા ગેરમાં આવતું હોય છે. આજે જઈને કડીમાં તમે જોજો, એ છગન બાપા વગર ભગવા કપડે પહેરે, પણ એને આખી જિંદગી સમાજનું કામ કર્યું. ગીતાનો એ સંન્યાસી છે, એ ભગવદ્ ગીતાનો સંન્યાસી છે. આજે એક બીજા છે એવા, મેં હમણાં જ સાંભળ્યું છે, એ પણ એવું જ કામ કરે છે. છોકરાઓ સુખી છે, એમની પાસેથી 500-600 રૂપિયા લે છે. છોકરાઓને કહી દીધું મને મહિને 500-600 રૂપિયા આપી દેવા, એમાંથી 100 રૂપિયા ખર્ચો કરીને 500 રૂપિયા તો કન્યા શાળામાં ભણનારી જે છોડીઓ છે ને એ છોડીઓને આપે. પાછા કોઈને ફ્રાક ના હોય, કોઈને કપડું ના હોય, કોઈને પુસ્તક ના હોય. એ સંન્યાસી છે. કામ્યાનામ કર્મણામ ન્યાસમ, જે કામ્ય કર્મો છે એનો જે ન્યાસ કરવો છે એને વળી કેટલાક લોકો સંન્યાસ કહે છે. અને ત્યાજ્યમ દોષ વદિત્યે કે કર્મ પ્રાહુર મનીષિના, વળી બીજા લોકો એમ કહે છે કર્મ માત્રનો ત્યાગ કરો ને. ભારતને સૌથી મોટામાં મોટી હાનિ પહોંચાડી છે ને અકર્મણ્યતાએ. આ નોટ કરજો, અકર્મણ્યતાએ સૌથી મોટામાં મોટી હાનિ પહોંચાડી છે. અહીંયા કર્મ ન કરવા ઉપર જ્ઞાનનો ભાર મુકાયો છે અને કર્મ કરવાનું નામ ઉપાધિ માન્યું છે કે આ ઉપાધિમાં તમે ક્યાં પડ્યા છો? અરે આ પ્રપંચમાં, આ સંસારમાં, આ ઉપાધિમાં તમે ક્યાં પડ્યા છો? ત્યારે નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમા. બધા ઘણા મત કયા, એક આમ કે છે, એક આમ કે છે, એક આમ કે છે, એક આમ કે છે. પણ હે ભરત સત્તમા, તારે જો મારો નિશ્ચિત મત સાંભળવો હોય ને, આ તો મેં બીજા લોકોના મત કયા, તો હું તને કહું છું એ સાંભળ. નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમા ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ પરિકીર્તિત. 18મો અધ્યાય વાંચજો. ત્યાગના 3 પ્રકાર છે. ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ પરિકીર્તિત. સાત્વિક ત્યાગ, રાજસિક ત્યાગ, તામસિક ત્યાગ. એની ચર્ચામાં નહીં પડીએ અત્યારે. પણ ભગવાન શું કે છે? યજ્ઞદાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષા એતાન્યપિતુ કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યહ. હે અર્જુન, આટલા જે આ 3 કર્મો છે એ 3 કર્મો તો દરેક માણસે કરવા ને કરવા જ જોઈએ. પણ એમાં પણ એ 3 કર્મ જયારે આસક્તિ રહિત થઈને કોઈ કરતો હોય છે એનું નામ ત્યાગ છે, એનું નામ સંન્યાસ છે. ભલે પાટલું પહેરેલો માણસ હોય, ભલે ધોતિયું પહેરેલો હોય, ભલે પાઘડી બાંધેલો માણસ હોય, પણ આ 3 કર્મો એ કરતો હોય અને અનાસક્તિથી કરતો હોય, ફળની આશા રાખ્યા વિના કરતો હોય, તો એનું નામ ત્યાગ છે. નદી હતી, ચોમાસાનો ટાઈમ, ખૂબ વરસાદ ઉપર પડેલો અને મુશળધાર વરસાદના કારણે 2 કાંઠે છલકાયેલી નદી ધસમસ વયા કરે પૂરમાં. જોજો, દુનિયામાં તો ઘણું જોવા જેવું છે. વહેતી નદી જોઈ છે? હવે સરસ્વતીમાં તો હરિઓમ રેત ઉડે છે. ચોમાસામાં પાણી નથી, ઉનાળામાં તો શું રહે, પણ ચોમાસામાં પાણી. નદી આવી રહી છે, વહેતી નદી, ધસમસ. અરે જીવન એટલે જીવન. હું હરિદ્વારમાં રહેતો પહેલા, ઘણા વર્ષો પહેલા, અને હરિદ્વારમાં ક્યાં, કનખલમાં રહેતો. એટલે હરિદ્વાર થી નીચાના ભાગમાં આવે કનખલ. અને ત્યારે અમે બધા છોકરાઓ નાની ઉંમરના 22-23-24 વર્ષની ઉંમરના બધા બપોરના ટાઈમે ગંગાજીના કિનારે જઈએ. ત્યાં નદીનો જે પટ છે, ગંગાજીનો પટ છે ને, એ લગભગ 1.5 માઇલ લાંબો છે. 1.5 માઇલ લાંબો છે. એટલે પછી બધા પડીએ એમાં. હવે ડૂબ્યા તો પાછળ તો કોઈ રડનારું, કોઈ તપાસ કરનારું નથી કે આ કોઈ હવે કોઈ રડે એવું તો પાછળ કોઈ છે. એટલે ભરપૂર નદી આવી હોય ને, આમ 2 કાંઠે છલકાતી હોય ને, મારીએ ભૂસકો ને અંદર પડીએ. પછી તરતા આમ ત્રાંસા માઇલ 1.25 માઇલ દૂર જઈને નીકળીએ બહાર. પછી ત્યાં આવડા મોટા પેલા પથરા પડ્યા હોય, ગોળ રડીને આવેલા હોય ને, એ ઊંચકી નાખીએ. એટલે વ્યાયામ કરીએ. કલાક, 1.5 કલાક, 2 કલાક પેલા કાંઠે ગાળી અને વળી પાછા આગળ જઈએ, આગળ જઈને વળી પાછું જંપલાવીને તરતા પાછા આવીએ. તમે તર્યા હશો? અરે છોકરાને તરતા શીખવાડજો. એકલું એનું જીરું વરિયાળી જ ના શીખવાડજો, પણ કોઈ વાર નાવડું ઊંધું વળે તો એ નર્મદામાં તરીને બહાર નીકળી શકે
કે સાબરમતીમાંથી બહાર નીકળી શકે એટલું એને તરતા શીખવાડજો, થોડુંક સાહસ એને આપજો, માત્ર એ પોચું પોચું ના બનાવી દેશે. એટલે નદીનો કિનારો, અને નદીના કિનારે એક મહાત્મા બેઠેલા, સંન્યાસી, વૃક્ષ આમ પદ્માસન વાળી અને તન્મય થઈને ધ્યાન કરવા બેઠેલા. નદીની અસર માણસ ઉપર પડતી હોય છે, કલકલ 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 કલ કરતી વહેતી હોય તો એનું જે વાતાવરણ છે ને એ મગજ ઉપર અસર કરતું હોય છે. બેઠેલા 5, 7, 10 મિનિટ થઈ હશે, 15 મિનિટ થઈ હશે, હજુ ધ્યાન બરાબર લાગ્યું નથી. ત્યાં એમના કાન ઉપર ખીખી 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 હસવાનો અવાજ આવ્યો, કિલકિલાટ હસવાનો અવાજ આવ્યો. આ નિર્જન જગ્યા છે ને, કોણ હસી રહ્યું છે? એમણે આમ પાછું વળીને જોયું તો એક પતિ ને પત્ની 15 દિવસ મહિના ઉપર પરણ્યા હશે, નવા નવા, અને એ બિચારા ફરવા માટે નીકળેલા છે ને, ધીંગા મસ્તી કરતા કરતા આવી રહ્યા છે. ત્યાં કોઈ માણસ નથી, નિર્જન છે, એટલે એ પણ એમના સ્વરૂપમાં હસી મજાક કરતા આવી રહ્યા છે. એટલે પેલા મહારાજે એમના સામું જોયું, અને સામું જોઈને નાક ચડાવી દીધું. આ તે કઈ જીવન છે? આવું તે વળી જીવન હોતું હશે? 84 લાખ યોનિઓ ભટકીને આ આત્માને માંડ મનુષ્ય દેહ મળ્યો છે, અને આ મનુષ્ય દેહ આમ બરબાદ કરવા માટે મળ્યો છે. ખીખી 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 ખીખી, અને પેલા તો ખીખી ખીખી કરી રહ્યા છે પાછા. અને આ મહારાજ છે ને, નાક ચડાવીને મોઢું ફેરવી લીધું. મોઢું તો ફેરવી લીધું, પણ 2-3 મિનિટ થઈ એટલે વળી પાછી ઈચ્છા થઈ, લાવ જોવું હવે શું કરે છે. આકાંક્ષા એક બહુ પ્રબળ આકાંક્ષા છે, બહુ પ્રબળ આકાંક્ષા છે. એટલે એમણે આમ ફરી પાછું આમ મોઢું કરીને જોયું તો પેલા બે છે ને, એક નીચે ઝાડ, તે નીચેના ઝાડમાં બે બેઠેલા, અને એ જ પાછું એમની ગમત કર્યા કરે, ઓતપ્રોત થઈ ગયેલા. ફરી પાછું નાક ચડાવ્યું. જુઓ ને, મનુષ્યનો દુર્લભ દેહ બરબાદ કરી રહ્યા છે. પાછા 84 લાખમાં રખડવાના છે, ભટકવાના છે. મોઢું આમ કરી લીધું, પણ મોઢું તો આમ કરી લીધું, પણ હવે ધ્યાનમાં મન લાગે, રહી રહીને થયા કરે, લાલ જોવું ત્યારે હવે એ શું કરે છે પાછા. યાદ રાખજો, નકાર છે ને, નકાર બહુ મોટો હકાર છે. નકારાત્મક જીવન ના બનાવશો, એ બહુ મોટો હકાર છે. તમે બધા આમ બેઠેલા છો ને, આમ બેઠેલા છો, પણ હું તમને કહું, ખબરદાર 10 મિનિટ સુધી પાછળ જોશો નહીં કોઈ, એટલે તમને રહી રહીને થશે શું છે પાછળ, ત્યારે શું છે પાછળ ત્યારે. એટલે તમે આમ ના કહું તો કશું ના થાય, પણ તમને રહી રહીને એમ થયા કરશે, જોઈ લેવા દે પાછળ શું છે. નકાર એ બહુ મોટો હકાર છે, બહુ મોટો હકાર છે. જયારે પણ કોઈ, એટલે અમારે સાધુઓ છે ને, એ એક વાત કરતા હોય છે, અને એક માણસ પાછળ પડ્યો, ઘણા પાછળ પડે. ઘણા લોકો એમ સમજે કે મહારાજ ચમત્કારિક છે, ઘણા વળી આમ છે તેમ છે, અમારી દુકાન ચાલી, એવું કઈ ને કઈ હેતુ લઈને પાછળ. એટલે અમે પાછા શું, અમને થોડાક ઉઠા ભણાવતા આવડે. શું ગુરુએ કહ્યું હોય, થોડાક તમે ઉઠા શીખજો, નહીં તો આ લોકો તમને જીવવા દેશે. બાપજી આમ છે તેમ છે, કઈ થતું નથી, કઈ આમ છે તેમ છે. એટલે લે આ મંત્ર લઈ જા, અને આ મંત્ર 11 દિવસ સુધી તું આ રીતે તું એની સાધના કરજે, તારી બધી મનોકામના પૂરી થઈ જશે, બધી મનોકામના. પણ જો હા બળ ઉભર, એક વાત ભૂલી ગયો, એ જપતી વખતે તારે વાંદરાનું ધ્યાન કરવાનું નહીં. આ મંત્ર જયારે જપે ને ત્યારે વાંદરો તારા ચહેરામાં આવવો જોઈએ નહીં. એટલે કે હા બાપજી સારું, હવે પેલો લઈને બેસે એટલે વાંદરો આવે, બીજું કઈ આવે. હવે ગટરમાળા ફેરવવા બેસે એટલે પહેલા જ વાંદરો આવે. એ 11 દિવસમાં તો એ થાકી જાય, બાપજી તમે આ વાંદરો ના આવે એવું ના કહ્યું હોત તો એ આવવાનો જ નતો, પણ તમે ના પાડી એટલે હવે મને વાંદરા સિવાય બીજું કશું દેખાતું. નકારાત્મક જીવનથી મુગ્ધ ન થશો, મોહિત ન થશો, મુગ્ધ ન થશો. તમને ખબર નથી, કોઈના બાહ્યાચારથી મુગ્ધ ન થશો, અંતરમાં જોજો. એટલે હવે આ નકાર છે ને, એટલે વારંવાર જોયા કરે છે, રહી રહીને જોયા કરે છે, રહી રહીને જોયા કરે છે. તમારે અનુભવ કરવો હોય તો કરજો. તમે નક્કી કરો આજથી, સોપારી નથી ખાવી, સોપારી નથી ખાવી, સોપારી નથી ખાવી, સોપારી નથી ખાવી. 2, 3, 4 દિવસમાં તો સોપારી ખાતા થઈ જશો, નહીં તો તમને સોપારી યાદે નહીં આવે. પણ જ્યાં તમારા મગજમાં સોપારી બેસાડી દીધી, નકારાત્મક સોપારી, પછી નથી ખાવી નથી ખાવી નથી ખાવી કરતા કરતા ખાતા થઈ જશે. એટલે પેલા બેઠા છે, અને હવે એ આમને જ જોયા કરે છે, અને આ એમની મસ્તીમાં પડ્યું છે.
એમને ખબર નથી કઈ કોઈ મહાત્મા બેઠા છે, ધ્યાનમાં બેઠા, કારણ કે એમનામાંથી જ બહાર નીકળતા ઓતપ્રોત થઈ ગયેલા છે. હવે બન્યું એવું કે બરાબર એ જ ટાઈમે ઉપરથી એક તણાતી સ્ત્રી આવી, અને આપણે તો પાણીને અડાય નહીં, આમાં આમય ના થાય, તેમે ના થાય, આ નિયમ, પેલો નિયમ, ફલાણો નિયમ. આંબા કરી કરુણ સ્વરમાં, બાપજી મને બચાવો, મારે 2 છોકરા છે, મારો પતિ છે, મારો સંસાર છે, મારું ઘર છે, મને બચાવો. મહારાજ કહે ભગવાન તારા આત્માને શાંતિ આપે. અરે મારા શરીરને શાંતિ જોઈએ છે, હજુ આત્માને હમણાં શાંતિ નથી જોઈતી, મારે આ શરીરને શાંતિ જોઈએ છે. મહારાજ ઉભા ના થયા, તણાતી આગળ ગઈ એટલે પેલા કપલને જોયું, પેલી દંપતી છે ને 2, અને એને જોયું એટલે એને થયું કે હવે આ પેલા મહારાજ ઉભા થઈને મને ના બચાવી, કારણ કે એમને તો કોઈ આગળ પાછળ હતું, તો આ તો બિચારા મોહમાં પડેલા પ્રાણીઓ છે, મોહમાં ડૂબેલા પ્રાણીઓ છે, પણ તો ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ બચાવો બચાવો. એટલે પેલી સ્ત્રીની નજર પહેલા પડી ને સ્ત્રી ઉભી થઈ ગઈ, અને પુરુષને કહ્યું ઉભા થજો, કોઈ સ્ત્રી ડૂબતી આવે છે. હા જોવો છો શું, જાઓ કૂદો, બચાવો એને, પડો અંદર. સ્ત્રીએ પ્રેરણા આપી કે ના આપી? સ્ત્રીએ પ્રેરણા આપી. પુરુષ છે તરત ધડમ દઈને અંદર પડ્યો ને તરતો ગયો અંદર. પ્રાણના ભોગે ગમે તે રીતે એનો ચોટલો પકડી, ડૂબતાને બચાવવાની એ કળા છે, અને ના આવડે તો એ બચાવનારો જ ડૂબી મરે, એ તો એને એકદમ પકડી લે ને ડૂબાડી દે, એને બચાવવાની પણ કળા છે. જેમ તેમ હાંફળો થઈને કિનારે લાવીને સ્ત્રીને ઉભી કરી. એને કહ્યું ભાઈ ભગવાન તમારી બેલડીને સુખી રાખે, તમારું દાંપત્ય સુખી રાખે, તમે મને નવું જીવન આપ્યું. એટલે પેલો પુરુષ કે છે ના એમાં કઈ નહીં, મેં મારું કર્તવ્ય કર્યું છે, હું અહીં હતો, મેં મારી ડ્યુટી બજાવી. તારું ગામ બતાવ, કયા ગામની છે, હું તને ગામ મૂકી આવું. એટલે કપડા બપડા સરખા કરાવી એને ગામ મૂકી આવી. અર્થ સમજાય એનો? અને અર્થ એટલો છે, પેલો જે છે ને ભગવાન કે છે આ 3 કર્મ તો છોડાય નહીં. પેલો સંન્યાસી છે ને એ ડૂબતી સ્ત્રીને જોઈને પણ ઉભો ના થયો. કેમ ઉભો ન થયો? કારણ કે એને કર્મનો ત્યાગ કર્યો. ત્યાજ્યમ દોષ વદિત્યેકે. આપણે વળી એ પંચાયતમાં પડવાની શી જરૂર છે? જે કર્યા હોય એ ભોગવી લે. અને એ ધ્યાનમાં મગ્ન રહેવા માંગતો હતો. આ પુરુષ અને આ સ્ત્રી પરસ્પરના એકબીજાના પ્રેમમાં, મોહમાં જે કોઈ એ અટવાયેલા, ગૂંચવાયેલા હતા. પેલો એમ સમજતો હતો કે આ 84 લાખ ભટકનારા છે, પણ એ 84 લાખમાં ભટકનારાએ જયારે જોયું કે કોઈ અબળાનો પ્રાણ ભયમાં છે, ત્યારે પોતાના પ્રાણની પરવા કર્યા વિના એને સ્ત્રીને બચાવી લીધી. આ સંન્યાસ છે, આનું નામ ત્યાગ છે. આનું નામ ત્યાગ છે કે જેમાંથી માનવતા બચી ગઈ, જેમાંથી કોઈનો પ્રાણ બચી ગયો. બસ આ ભગવદ્ ગીતાનું આ જ લક્ષ્ય છે કે તમે સંસારમાં રહો, ઘરમાં રહો, દુકાન કરો, પેઢી કરો, પણ સમાજ માટે જીવો, રાષ્ટ્ર માટે જીવો, માનવતા માટે જીવો. તમે સારા કપડા પહેરો, પતિ પત્ની એકબીજા પિક્ચર જોવા જવું હોય તો જાઓ, હરો ફરો, ગમત કરો, બગીચામાં જઈને બેસો. પણ જયારે કોઈ ડૂબતી સ્ત્રી આવતી હોય, જયારે દુષ્કાળ પડ્યો હોય, જયારે કોઈનું ઘર ભડભડ બળતું હોય અને કોઈ છોકરું અંદર રહી ગયું હોય, ત્યારે પ્રાણની બાજી લગાવીને તમે અંદર કૂદી પડો છો અને પેલા છોકરાને બચાવી લાવો છો. ત્યારે તમે યોગી છો, ત્યારે તમે સંન્યાસી છો, ત્યારે તમે યોગી છો. અને જે દૂર ઉભા આત્માની શાંતિ કરે છે, ભગવદ્ ગીતા કહે છે એમણે હજુ સંન્યાસ ને યોગની પ્રક્રિયા જાણી નથી. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન, સનાતન ધર્મ સદગુરુદેવ, ઉમિયામા નમઃ પાર્વતી પતે હારા.